નમસ્કાર. જલસુ પોડકાસ્ટના આ એપિસોડમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ પ્રસિદ્ધ અદાકારા, ગુજરાતી ફિલ્મનું એક ખૂબ જાણીતું, ખૂબ ટેલેન્ટેડ અને લોકપ્રિય નામ નેત્રી ત્રિવેદી સાથે. નેત્રી ગુજરાતી ફિલ્મોનો એક ખૂબ લોકપ્રિય ચહેરો છે. તેમના મંતવ્યો ખૂબ સ્પષ્ટ હોય છે અને ચર્ચા જગાવનારા હોય છે. એવિડ રીડર છે તેઓ અને ફિલ્મ મેકિંગને પણ ખૂબ નજીકથી સમજે છે. પેઢીઓના વારસામાં તેમને અદાકારી મળેલી છે, આ ક્ષેત્રના ગુણ મળેલા છે. તેમની વાતોમાંથી આજે આપણે જાણીશું કે વાંચવું એ કોઈ એક્ટર માટે કેટલું જરૂરી છે, એ કેવી રીતે તેને હેલ્પ કરી શકે છે, નેત્રીના ભવિષ્યના પ્લાન્સ શું છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક બેઝિક પ્રશ્નો વિશે તેમનું શું માનવું છે. આ સંવાદ બહુ રસપ્રદ છે અને તમને ખૂબ મજા પડશે. ચાલો મળીએ નેત્રી ત્રિવેદીને. સો જલસુ પોડકાસ્ટમાં નેત્રી ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ. આ અમારો એક નવો ઉપક્રમ છે, નવો અભિગમ છે વાતો કરવાનો. તમે અમારે ત્યાં શુદ્ધ દેશી સંવાદ, જે અમારો ખૂબ પોપ્યુલર જેને કહેવાય કે ફિલ્મ પ્રમોશન્સનો કે રાઉન્ડ ટેબલનો કોન્સેપ્ટ છે, એમાં તો આવતા જ રહો છો. એન્ડ યુ આર ક્વાઇટ વોકલ અબાઉટ ધી ઓપિનિયન્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ યુ હેવ ઓર યુ હેડ. આજે પહેલી વખત આ વિષય સંદર્ભે, આ ઉપક્રમ સંદર્ભે અમે તમારી સાથે જોડાયા છે અને અમને બહુ આનંદ છે કે તમે અમારું કહેણ સ્વીકારીને તાત્કાલિક અમારી સાથે વાત કરવા માટે ઉપલબ્ધ છો, અહીંયા આવ્યા છો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. Thank you for having me once again. સો હાઉ ઇઝ ઇટ ગોઈંગ? હાઉ ઇઝ એવરીથિંગ? ઓલ ગોઈંગ ગુડ? Yeah. કેવી છે જિંદગી અત્યારે? So, Naishad bhai, this podcast will be very special to me because right now I am at a phase where I have nothing to lose. રાઈટ. So, and I am taking life one day at a time, and I would always, in future, when things go fine, things go them, I would always have this podcast to get back to and see that, oh, tu અહીંયા હતી. So this particular stage is very important. So can you elaborate this term called nothing to lose? I have nothing to lose as in કે અત્યારના I don't have, એટલે honestly saying કે હમણાં મને એવું છે કે I have tried everything. I have tried my best. Now is the time કે જેમાં મારું ટાસ્ક પતી ગયું છે. હવે I have to sit and wait. So it's the waiting period basically. કે હવે સરસ શું કરવાનું છે આગળ, કે શું કરી શકાય છે કરિયર ઓપ્શન્સમાં, કેવી રીતે, અને ઇવન ઇન પર્સનલ લાઈફ કે હવે જોઈએ કે શું છે લાઈફમાં એમ. Does that mean that you are not offered good scripts or films or not the quantity of the proposals? ઇટ્સ મિક્સ્ડ બેઝિકલી કે સારી ફિલ્મ કે સારી સ્ક્રિપ્ટ્સ આવે છે, પણ અમુક વસ્તુઓ હોય કે જે બધી જ વસ્તુઓ ભેગી થતાં તમે એ ફિલ્મનો પાર્ટ બનો છો. તો ઘણી વખત એવું થાય છે કે એ બધી વસ્તુઓ ભેગી નથી થતી. ઘણી વખત એવું થાય છે કે તમને કોઈ કામ કરવું છે, કે તમારે લોકો જોડે કામ કરવું છે, પણ એ કોઈક રીતે થઈ નથી રહ્યું. કે આઈ વુડ નોટ સે કે મે બી તમે ઓડિશન્સ આપ્યા છે, એ વર્કઆઉટ નથી થઈ રહ્યા, કે પીપલ આર કરન્ટલી નોટ ચૂઝિંગ યુ ઓર વોટેવર. એટલે એ બધી જ વસ્તુઓ આમ તેમ થઈ રહી છે. તો એ પ્રોપર એક કહેવાય ને કે એક પ્રોપર રેસીપી નથી બની રહી ફોર વન ડિશ. એટલે કંઈકનું કંઈક ખૂટે છે, એટલે ડિશ બની નથી રહી. આઈ અન્ડરસ્ટેન્ડ. અને તમને સો વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ અ ગુડ સ્ક્રિપ્ટ? જનરલી તમે કોઈક મોટી સરસ ફિલ્મનો કે કોઈક સરસ પ્રોસેસનો ભાગ બનો એ પહેલાં તમારે ત્યાં નેરેશન થતું હશે, તમને સ્ક્રિપ્ટ ઓફર થતી હશે, તમારું કિરદાર તમને કહેવામાં આવતું હશે. તમારો આઈડિયા ઓફ ગુડ સ્ક્રિપ્ટ ઇઝ વોટ ઇઝ યોર ડેફિનેશન? આઈ થિંક માય આઈડિયા ઓફ ગુડ સ્ક્રિપ્ટ એ પ્રોપરલી રિટર્ન સ્ક્રીન પ્લે છે. સૌથી પહેલાં તો વાર્તા સરસ હોય પણ સ્ક્રીન પ્લેમાં ડખા હોય, કારણ કે અલ્ટિમેટલી એ તમારા સ્ક્રીન પર જવાનું છે, તમને એવી રીતે દેખાવાનું છે, એ ક્રાફ્ટ છે. તો બેઝિકલી એ છે. બધા લૂઝ એન્ડ ટાઈ થઈ રહ્યા છે અલ્ટિમેટલી. એટલે આઈ એમ ટોકિંગ વેરી ટેકનિકલ અત્યારના. એઝ એન એક્ટર ઇફ આઈ સી
પ્લેન વિધાઉટ સીઈંગ ઇટ લાઈક એન રાઇટર, તો મને એવું થાય છે કે તમારો રોલ, સેલ્ફિશલી કહેવા જાઉં તો તમારો રોલ સરસ હોવો જોઈએ. તમે જે ચંક પ્લે કરી રહ્યા છો એનાથી ડિફરન્સ પડવો જોઈએ ફિલ્મમાં. નાનો હોય મોટો હોય, પણ એનાથી વાર્તામાં કંઈક ફેર પડવો જોઈએ. તમને ના હો તો બી ચાલે, કે આ ટ્રેક નહીં હોય તો બી ચાલે, એવું મને નથી લાગતું. કે અને ગુડ સ્ક્રિપ્ટ ઇન્ક્લુડ્સ કે ઈચ એન્ડ એવરી કેરેક્ટર ઇઝ વેરી પ્રોમિનન્ટ. કરેક્ટ. રાઈટ, કે એક બી આમ ખસ્યું પાસું તો ચેસની ગેમ નહીં થાય તમારી પૂરી. રાઈટ એ રાઈટ. વસ્તુ. અને મેઇનલી આફ્ટર ઓલ ધીઝ વાઇલ હું જ્યારે જોવા જાઉં છું તો મને એવું ફીલ થાય છે કે સ્ક્રીન પ્લે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારે આ સવાલ તમને પૂછવો છે કે હવે તો આ ક્ષેત્રમાં ઘણો સમય થયો છે. પ્લીઝ કોફી લેશો. અરે થેન્ક યુ. અને સ્ક્રીન પ્લેની તમે વાત કરી. તમારા જેવા અનુભવી એક્ટરનો કે જે થિયેટરમાંથી આવે છે, જેમણે નાનું મોટું થિયેટર કર્યું છે, બીજા માધ્યમોમાં પણ કામ કર્યું છે, માસ કમ્યુનિકેશન જેવું કંઈક તમારી પાસે એક સમજણ છે, ભણ્યા છો, એ બધું જ કર્યા પછી તમારો સ્ક્રીન પ્લેમાં એઝ એન એક્ટર, એઝ પરફોર્મર, એઝ એક્ટ્રેસ સે રહે છે? તમે એ પોઝિશન પર કે એ સ્થિતિમાં હોવ છો કે તમે કંઈક ચેન્જ સૂચવી શકો અથવા તમારા અનુભવે કંઈક કહી શકો રાઇટરને, ડિરેક્ટરને અથવા પ્રોડ્યુસરને? એક તો ફર્સ્ટ ઓફ ઓલ મારી થિયરી અત્યાર સુધી એવી હતી કે ઇટ્સ નોટ યોર જોબ, સો યુ જસ્ટ લીવ ઇટ. યોર જોબ ઇઝ ટુ એક્ટ, સો અન્ડરસ્ટેન્ડ યોર કેરેક્ટર, અન્ડરસ્ટેન્ડ વોટ યુ વોન્ટ ટુ ડુ, અને પછી તમે તમારું કામ કરો. રાઈટ. ઇવેન્ચ્યુઅલી મને એવું થયું કે યાર, તો પણ મને તો એવું ફીલ થતું હતું એ વખતે, પેલું હતું કે બેગર્સ આર નોટ ચૂઝર્સ. રાઈટ, કે તમને ભાઈ પિક્ચર મળી રહી છે ને, કરો તમે શાંતિથી. બેઝિકલી એ વસ્તુ હતી. પછી મને ઇવેન્ચ્યુઅલી એવું થવા માંડ્યું કે આવું કેમ છે, આવું કેમ છે? તો આઈ યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. હું એવું નહોતી કરતી કે આ બદલી નાખો ને, આવું બધું હું નહોતી કરતી. તો હું એવું પૂછું કે આ આવું છે, આવું કેમ છે? હું સમજવાનો ટ્રાય કરું એમનો શું પર્સપેક્ટિવ છે. એ સમજ્યા બાદ બી ઘણી બધી વખત એવું થયું છે કે ઇટ હેઝ નોટ બીન એક્ઝિક્યુટેડ એવી રીતે, કે એવી રીતે નથી બહાર આવી એ પ્રોડક્ટ. તો પછી હવે મને એવું થાય છે કે નેક્સ્ટ ટાઈમ ઇફ આઈ એમ પાર્ટ ઓફ સમથિંગ, હું એવું નહીં કહું કે આવું કરી દો ને, આવું કરી દો ને, બટ આઈ વિલ ડેફિનેટલી સિટ એન્ડ ટોક વિથ ધ પર્સન એન્ડ આઈ વિલ ટ્રાય ટુ ટેલ કે ઓકે, ધીસ ઇઝ વોટ આઈ ફીલ. So you will prefer the discussion? I will definitely prefer the discussion. But does that happen? Not with everyone. It depends on the person, how open that person is. But મને એવું લાગે છે કે આજકાલ અમુક એવા સેન્સિબલ મેકર્સ છે જ કે who will be open to that discussion. So now let's see. So આમ પપ્પાના કારણે, મમ્મીના કારણે, અને તમને ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો હશે જેમણે નાનેથી મોટા થતા જોયા છે, અને તમે એમના માટે એકદમ બાળક રહ્યા હશો, ને હવે સરસ મજાના કલાકાર, પુખ્ત કલાકાર તરીકે એમણે તમારો વિકાસ જોયો હશે. તો અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ એ પેઢીના લોકો કામ કરે છે, એમની સાથે તો તમારો સીધો એક્સેસ હશે, રાઈટ? એક વડીલ વાલીના નાતે પણ, પપ્પા મમ્મીના મિત્રોના નાતે પણ, અંકલ આંટીના નાતે પણ. તો આ બધા સાથે તમે ક્યારેય ફિલ્મ મેકિંગની પ્રોસેસ, તમારા પ્રશ્નો, આ બધું શેર કરો છો? તમે એમની કોઈ સ્ક્રિપ્ટ આવે ત્યારે કહી શકો છો કે અંકલ આવું નહીં ને, મને એવું લાગે છે કે આવું કરીએ તો, કે મારું કિરદાર આવું બનાવીએ તો? આવી કોઈ સ્પેસ તમને મળે છે કે યુ આર ટ્રીટેડ એઝ નો યુ જસ્ટ started, just do whatever? ના, એવું તો નથી યાર, કે એ લોકો જોડે જ્યારે ત્યારે મને કામ કરવાનો ચાન્સ મળે તો there is a very open and healthy discussion that happens, કે અચ્છા આવું છે, તેવું છે. વસ્તુ એ છે કે એટલા બધા લોકો નથી પહેલાં તો, કે જે લોકો મને એવું ફીલ થાય છે કે આઈ એમ જસ્ટ રીફ્રેઝિંગ ધ સ્ટફ, પણ એટલા બધા એવા ચાન્સીસ મને નથી મળ્યા કે જેમાં આઈ કુડ હેવ સેટ એન્ડ ટોક ટુ પીપલ. કારણ કે આઈ ડોન્ટ નો, બટ દેન અગેન જ્યારે મને મળ્યા છે ત્યારે આઈ હેવ ટોક્ડ. અને નવા લોકો બી, દે આર ફ્રેન્ડ્સ. So I have tried talking to them. Some of them, yes, are a little stubborn, કે ના મારો આ ઓપિનિયન છે,
પછી મારે યાર આઈ વુડ હેવ ટુ ટેક અ સ્ટેપ બેક એન્ડ રિસ્પેક્ટ ધેર ઓપિનિયન. મને વિશ્વાસ છે કે તમે કેટલાક પેલી એકદમ નવી જનરેશનને ગમી જાવ તેવું વ્યક્તિત્વ ધરાવો છો, એટલે તમારી પાસે એટલી બધી સ્ક્રિપ્ટ્સ નવા લોકોની એસ્પાયરિંગ, જે લોકો પહેલી વખત ફિલ્મ મેકિંગ કરી રહ્યા છે, પોતાનું ડ્રીમ લઈને આવ્યા છે, કોઈક નવો પ્રાઇમરી પ્રોજેક્ટ છે, એ લોકો તમને પણ ખૂબ મળતા હશે એમની સ્ક્રિપ્ટ્સમાં. કે એ જે એટલે હું આ પ્રશ્ન એટલે પૂછી રહ્યો છું કે એક આખી પેઢીને તમે ફ્લોર પર જોઈ છે જે ખૂબ જાણીતી છે, જેમની પ્રોસેસથી તમે પેલું એમ 1980, 89, 90થી કદાચ એમને બાળપણથી જોતા આવ્યા હશો, અને હવે આ લોકો છે જે ખૂબ ભણીને ફિલ્મ મેકિંગના કોર્સિસ કરીને, શીખીને, ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી પાસ આઉટ થઈને આવી રહ્યા છે. તો શું ફેર જુઓ છો? આ ફાલ કેવો બદલાયો છે અને તમને કેવા પ્રોજેક્ટ્સ ઓફર થાય છે? અને એ પર્સપેક્ટિવથી તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે ગુજરાતી ફિલ્મોના આવનારા વર્ષો કેવા જોઈ રહ્યા છો? મને એવું ફીલ કમ્પેરિઝન સાથે ઓકે, લેટ્સ બિગિન વિથ ધ કમ્પેરિઝન. તો એમાં એવું છે કે જે પહેલાંના મેકર્સ હતા એ એમના જમાના પ્રમાણે વાર્તા લખતા હતા, વાર્તા બનાવતા હતા, એન્ડ દેટ્સ હાઉ એ વર્ક કરતી હતી. હવેના મેકર્સ છે, દે આર મોર ઇન્ટરેસ્ટેડ કે આપણે કમિંગ ઓફ ધ એજ સ્ટોરીઝ કહીએ, કંઈ અલગ કહીએ જે અત્યાર સુધીમાં થઈ ગયું છે એના કરતાં. અને અમુક સ્ટોરીઝ નિશદભાઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવે છે. સો ઇફ યુ હિયર ધ વન લાઇન ને યુ વિલ બી લાઈક કે વાવ યાર, this is brilliant. But when you go in the process, somewhere you will understand કે ઓકે, અમુક જગ્યાએ there is lack of experience. એટલે તમને અમુક જગ્યાએ એવું લાગે કે ના, થોડુંક તમે હજી થોડુંક વર્ક કરો આની ઉપર ક્યાં તે. અને એ કાલુટીને હું બી ફિલ્મ બનાવવા જઈશ ને મારી લખેલી, તો મારામાં બી એ પ્રશ્નો આવવાના છે. રાઈટ. એટલે લેક ઓફ એક્સપિરિયન્સ તો હશે જ, કે આ જે ઓલરેડી બનાવી રહેલા મેકર્સ છે એ લોકોનું બી તો પહેલું બીજું થોડુંક અલગ હશે ને, પછી ધીરે ધીરે દે વુડ હેવ ગ્રોન ઇન ધેર ઓન ફિલ્ડ. તો મને એવું ફીલ થાય છે કે એ વસ્તુ તો રહેવાની, લેક ઓફ એક્સપિરિયન્સ ક્યાં તે. બટ આઈ એમ ગ્લેડ કે બહુ બધા લોકોને અવેરનેસ થઈ છે કે મારે ફિલ્મ મેકિંગમાં જવું છે, કે હું ભલે ને એ આઉટ ઓફ ગ્લેમર અટ્રેક્શન હોય કે વાવ યાર આ પિક્ચર આપણે આપણી પોતાની જોવી છે, પણ એ લોકો ટ્રાય તો કરી રહ્યા છે. આઈ થિંક 6 years અગો ઓર 7 years અગો આટલા બધા લોકો નહોતા કે જે લોકોને પોતાની ફિલ્મ બનાવી હતી, કે પોતાના વિષય વસ્તુ જોડે આવું હતું. તો એ વસ્તુ જોઈને મને બહુ આનંદ થઈ રહ્યો છે કે એટલીસ્ટ અલગ સબ્જેક્ટ્સ કે અલગ લોકો અને નવા લોકો આવી રહ્યા છે, અને એ લોકો શીખી જશે યાર. આઈ એમ શ્યોર. શું માહોલ છે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મોનો? શું વાવડ છે? કેવી ફિલ્મો બની રહી છે? તમે ઇન્સાઇડર છો, તમને ઇન્સાઇડર ઇન્ફોર્મેશન. એટલે હું એ વાતાવરણ વિશે જરા વધારે જાણવા માંગુ છું. જ્યારે એક તમારી ખૂબ સફળ ફિલ્મ આવી હતી છેલ્લો દિવસ, ત્યારે તમે કે એ ચહેરાઓમાંથી એક હતા જે રાતોરાત જગમગાટ ચળકાટ સુધી પહોંચી ગયા હતા, તમે છવાઈ ગયા હતા, તમારો એક આખો તામઝામ જુદો થઈ ગયો હતો ને. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એ દિવસો બહુ લાંબા સમય પછી અને લાંબા સમય સુધી જોયા. બિલકુલ બરાબર. છેલ્લો દિવસ પછી તમારા લગભગ 12 મહિના, 1.5-2 વર્ષ એની સફળતા રહી, ઇવેન્ટ્સમાં તમે ગયા. અને અરે હજી છે, રાઈટ, હજી પીપલ નો. એટલે આઈ રિમેમ્બર કે મલ્હારભાઈએ આટલી બધી ફિલ્મ્સ કરી, રાઈટ? એન્ડ આઈ રિમેમ્બર ગોઈંગ ઇન ગરબા વિથ હિમ, અને ઓડિયન્સમાંથી એ વિકી આવી બૂમો પાડતા હતા યાર. એટલે ઇમેજિન ધ કાઇન્ડ ઓફ રિકોલ વેલ્યુ દેટ ફિલ્મ હોલ્ડ્સ. રાઈટ. એટલે વોટ એવર તમને એ હોય, બટ દેટ ફિલ્મ ઇઝ અ બેન્ચમાર્ક. એબ્સોલ્યુટલી. અને તમે લોકો એકદમ સ્ટારડમ જેને ખરેખર કહેવાય, we have seen it you and I'm saw grateful. that and touch wood that ભવિષ્યમાં આનથી મોટી સફળતા સુધી તમે પહોંચો. પણ એ દિવસો પણ તમે જોયા છે, અને એ પછીનો ફેઝ પણ આપણને, તમે તો બહુ એમાં ભાગ રહ્યા છો, એટલે તમને ખ્યાલ હશે કે દરેક ત્રીજી ફિલ્મ ભાઈબંધોવાળી, 3 ભાઈબંધો, 4 ભાઈબંધો, ને એ ખૂબ ફિલ્મો ચાલી, ખૂબ ફિલ્મો બનીને ફ્લોપ ગઈને, કેટલીક ચાલીને, કેટલીક ન ચાલીને, વગેરે 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 થી લઈને આજે 2024 જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ, ત્યારે કેવો માહોલ છે ફિલ્મ મેકિંગની આખી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ક્ષેત્રની, ગુજરાત ક્ષેત્રની? કયા વાવડ છે? કઈ તરફનો પવન છે? શું જોઈ રહ્યા છો તમે? એટલે આમાં બહુ એક મિક્સ્ડ ઓપિનિયન છે મારો. પોઝિટિવ પહેલાં કહીશ. પોઝિટિવ એ છે કે
લોકો ફિલ્મો બનાવી રહ્યા છે, લાઈક આઈ સેડ, કે નવા લોકોને ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે, નવા લોકો અલગ વિષય વસ્તુ જોડે આવી રહ્યા છે. ઇવન આપણે અમુક મેકર્સ જોઈએ જે લોકો અત્યારના બહુ જ સારું કામ કરી રહ્યા છે, તો એ લોકો બી સરસ વિષય વસ્તુ લઈને આવી રહ્યા છે. તો એ લોકો એક જેવું બી નથી બનાવી રહ્યા, તો વિચ ઇઝ બ્રિલિયન્ટ. કે ઓકે, એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે, પણ કમર્શિયલી જોઈએ તો યાર જે હિટ જોઈએ ને એ નથી મળી રહી. એન્ડ આઈ એમ બિંગ વેરી ટ્રુથફુલ. એટલે આઈ ડોન્ટ નો આના પછી મને બધા વળશે કે નહીં, બટ નથી થઈ રહી ફિલ્મ્સ હિટ, કે જે રીતની ચાલવી જોઈએ એ નથી ચાલી રહી. એમાં બહુ બધી વસ્તુઓ હશે કે કદાચ ડેટ્સ ક્લેશ થતી હોય કોઈ જગ્યાએ, કે બરોબર પ્રમોશન નહીં થતા હોય, કે લોકો સુધી નહીં પહોંચતી હોય, કે લોકો એવું કમ્પ્લેન કરતા હશે કે યાર ઓડિયન્સ નથી આવી રહી, કે વોટ એવર ઇટ ઇઝ, પણ નથી થઈ રહ્યું એ. અને મને એવું લાગી રહ્યું છે કે અત્યારના ઠંડુ છે, ફિલ્મ્સ આવી રહી છે, લોકો કહે છે કે અરે યાર પણ જોયું આ ફિલ્મ તો આવી, કે આ વિષય પર તો આ ફિલ્મ આવી, કે ફોર એક્ઝામ્પલ હમણાં વશ છે તો એ હિન્દીમાં બની યાર, એન્ડ ઇટ્સ અ બિગ ડીલ. તો એ બી થઈ રહ્યું છે. પણ વાત એ છે કે જે એટમોસ્ફિયર મેં જોયું છે છેલ્લો દિવસ વખતે, કે લોકો જઈ રહ્યા છે થિયેટરમાં ક્રેઝીલી, નથી મળી રહી ટિકિટ્સ, કે એના પછી બી લવની ભવાઈ જોઈ લો, કે ઘણી બધી ફિલ્મો એવી રીતે, તો એ લેવલનું નથી આવી રહ્યું. અને એ લેવલની જ્યાં સુધી ગુજરાતમાં એક વર્ષની અંદર 3 કે 4 ફિલ્મો નહીં આવે ત્યાં સુધી નહીં થાય યાર. અને અત્યારે એ એકે ફિલ્મમાં નથી થઈ રહ્યું. જેટલી મોટામાં મોટી મેં હાઇપવાળી પિક્ચર જોઈ છે, એન્ડ આઈ હેવ ગોન વિથ એક્સપેક્ટેશન, એન્ડ ઇટ હેઝ નોટ વર્કડ as much as it should. And it's very sad. એટલે ઇટ્સ લોકી થોડું ઠંડુ છે. May I ask those films about those films or No, the names I'm of this? not. The makers will feel bad. But I mean, you have people coming on your podcast, you have directors coming on your podcast. Please ask them કે તમે જો big budget film બનાવી હોય which is above 5 crores, તો have they got an equal amount of return? Truthfully, just ask them. અને એ બ્રેક ઇવન બી થયું હોય ને નૈશાદભાઈ, તો આઈ ફીલ દેટ there is a ray of hope. પણ એ બ્રેક ઇવન નથી થયું ને, તો દેટ મીન્સ કે બહુ ઠંડુ છે. So And it's scary. It is very scary, and that is why this મારા મનમાં વારંવાર હું જે પણ આવે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ, ત્યારે મારો આ કન્સર્ન ભર્યો સવાલ હોય છે, નિસ્બત જ છે આમાં. આપણી ક્ષેત્રને કોઈ રીતે હ્યુમિલિએટ કે ઇન્સલ્ટ કે એવું કાંઈ કરવાની ઈચ્છા નથી, કોઈ પણ રીતે એવું નથી કે, પણ ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે હવે આ બહુ આપણા બધા જ માટે બહુ નિસ્બત બનતી જાય છે. એટલે હું આ સવાલ વારંવાર દરેક વ્યક્તિને પૂછું છું કે આપણે ક્યાં ચૂકી રહ્યા છીએ. તમારો અનુભવ શું કહે છે? આપણાથી શું નથી થઈ રહ્યું કે ચક્કર જરા હલતું નથી? ક્યાં આપણામાં કમી છે? ક્યાં આપણે કચાશ મહેસૂસ કરી રહ્યા છીએ? એ છે ને નૈશદભાઈ, આઈ ફીલ કે બધાનો એક પોતાનો ઓપિનિયન હશે આ વસ્તુમાં, અને એ બધા જ સાચા હશે, કારણ કે બધી જ જગ્યાએ ગ્લિચીસ છે. માર્કેટિંગમાં બી ગ્લિચીસ છે. ચલો, મેં એક ફિલ્મ જોઈ કે એનું જબરદસ્ત એ લોકોએ માર્કેટિંગ કર્યું, તો ઓડિયન્સ થિયેટર સુધી જાય એમાં ગ્લિચ છે કે એ લોકો નથી જઈ રહ્યા, કે એ લોકોને એવું છે કે ભાઈ એનું ઓનલાઈન જોઈ લઈશું, કે મે બી ઓટીટીના લીધે ગ્લિચ આવી રહ્યું છે, કે એ લોકોને એવું છે કે નહીં યાર ઓટીટી પર તો આવી તો જાય છે, તો ગુજરાતી પિક્ચર માટે થોડી આટલા ખર્ચે. એ ગ્લિચ હોઈ શકે. ક્યાં તો એવું છે કે કોઈક ફિલ્મ એમને જોઈ છે અને એમને બહુ ગમી છે ગુજરાતી ફિલ્મ, અને પીપલ હેવ ગોન ટુ વોચ ઇટ, અને એના પછી અમુક ફિલ્મો બેક ટુ બેક એવી આવી છે કે જેમાં એ ડિસઅપોઇન્ટ થઈ ગયા છે. એટલે હવે એમને ટ્રસ્ટ ઇશ્યુઝ થઈ ગયા છે કે હું જઉં કે ના જઉં. એટલે બીજી વસ્તુ મને એવું ફીલ થાય છે કે ફેસ વેલ્યુ જે છે, કે તમે આ સ્ટારને લઈ લો ને આ સ્ટારને લઈ લો ને તમારી પિક્ચર હિટ થઈ જશે, મે બી ફર્સ્ટ ડે કે સેકન્ડ ડે તમને ફૂટફોલ મળશે કે ચાલ આ સ્ટાર છે તો આને જોવા અમે લોકો આવીશું, પણ એ સ્ટારના લીધે તમારી ફિલ્મ હિટ છે એવું હજી સુધી ગુજરાતમાં નથી થયું. કે રજનીકાંતની પિક્ચર આવશે તો પિક્ચર હિટ જ જશે, કે શાહરૂખ ખાનની પિક્ચર આવશે તો એટલીસ્ટ ફ્લોપ નહીં જાય. એ બધી વસ્તુઓ ગુજરાતમાં નથી થયું. તો જે લોકો એ પર્સપેક્ટિવ જોડે બેઠા છે કે સ્ટારને લઈશું તો પિક્ચર આપણી હિટ છે, કે આ આપણું આટલું ઓડિયન્સ લઈ આવશે,
તો એ નથી, કારણ કે તમે એ સ્ટાર્સની છેલ્લી 1-2 ફિલ્મ્સ જુઓ તો એ નથી થઈ હિટ. તો પછી તમે કઈ વેલ્યુ ઉપર એમને બી એ વસ્તુ બી કરી રહ્યા છો? તો સ્ટાર વેલ્યુ બી હવે તો નથી ચાલી રહી. તો શું ચાલી રહ્યું છે? સ્ટોરી ઓકે, ચલો એક બે પિક્ચરો આવી કે જેની સ્ટોરી જબરદસ્ત હતી, તો એ પિક્ચરોમાં ઓડિયન્સ જ નહોતું ગયું. કેમ નહોતું ગયું? માર્કેટિંગ. એટલે ખબર નહીં વોટ ઇઝ ઇટ. ઇટ જસ્ટ કીપ્સ ટ્રાવેલિંગ ફ્રોમ વન થિંગ ટુ કે આના લીધે છે, પણ નો વન ઇઝ એબલ ટુ પિન પોઈન્ટ. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ, પણ આનું બધાનું કન્ક્લુઝન એક જ છે કે વી નીડ વન મેસિવ હિટ or 2 or 3 consecutive decent hits to pull the audience back. And then those films કે જેમાં ઓડિયન્સને વિશ્વાસ એમનો ટકી રહે. આ વિશ્વાસની વાત આવી ત્યારે મારે એક આ પ્રશ્ન પૂછવો છે કે આપણે ત્યાંથી ઘણા બધા રિવ્યૂઝ થાય છે, અને મારા ખુદના 2-3 ભાઈબંધો મને હંમેશા એવું કહે છે કે તમે લોકો તો બધી ફિલ્મો માટે સારું જ બોલો છો, હા, બહુ જ સાચી અથવા વાત તો ખોખારીને આ ફિલ્મ ખરાબ છે, આ જોવા ન જવાય એવું કહેતા જ નથી. તમે કંઈક એમાંથી સારું એકાદ વસ્તુ માડ શોધી કાઢો ને પછી એના વિશે પોસ્ટ કરો ને અમે અમારા જેવા જ્યારે જોવા જઈએ ત્યારે અમને એમ થાય કે અરે આના માટે આટલા બધા રૂપિયા કે આટલો બધો સમય કે આવો સારો સમય અમે વેડફ્યો. તો આ પણ એક બહુ મહત્વની ઘટના છે. ડુ યુ થિંક સો તમારી જોડે આવા અનુભવ થાય છે? આના વિશે હું જવાબ આપું એ પહેલાં હું એક બીજી વસ્તુ આઈ એમ જસ્ટ એડિંગ આના પહેલાં પ્લીઝ. કે હમણાં હું છે ને આઈ હેવ બીન ઓલ્સો શફલિંગ બિટવીન અમદાવાદ, બોમ્બે, રાઈટ, મુંબઈ. તો હું મુંબઈ ગઈ હતી અને મુંબઈમાં મેં બહુ બધા લોકો જોડે વાત કરી, બહુ બધા કાસ્ટિંગ ડિરેક્ટર્સ જોડે વાત કરી, બહુ બધી એજન્સીઝ જોડે ઓન વાત ધેટ કરી. નોટ મને એટલું બધું આમ તલબ થઈ ગઈ કે હું પૂછી જ લઉં. તો અમે મુંબઈની ફિલ્મોમાં એટલે કે સિલ્વર સ્ક્રીન, હિન્દી સિલ્વર સ્ક્રીન કે બોલિવૂડની મૂવીમાં તમને બહુ ટૂંક સમયમાં જોઈશું? ના, હમણાં તો ખબર નહીં. હોપફુલી મેનિફેસ્ટિંગ યસ, પણ હવે જોઈએ. ઓકે, સો યુ આર ટ્રાઇંગ. સો આઈ એમ ટ્રાઇંગ બિકોઝ મારે યાર એક્ટિંગ કરવી છે. મારું પહેલું પ્રેમ કે પ્રેફરન્સ વુડ બી ઓબ્વિયસલી ગુજરાતી ફિલ્મ્સ, પણ યાર ઓબ્વિયસલી હું મુંબઈની કે હિન્દી ફિલ્મો જોઈને વધારે મેં જોઈ છે નાનપણમાં. રાઈટ. અને એ કલ્ચર મારા માટે રહ્યું છે, એટલે મને યાર મારે એક્ટિંગ કરવી છે, મને ખબર છે એટલું. એટલે Slightly, slowly, something is developing. Let's hope, That let's would be hope, a yeah. good news for all of us. Let's hope. Let's I just hope. want to keep it Chalo. at Fingers that. crossed. Yeah, fingers crossed, giving it to universe and God. તો મુંબઈનું માર્કેટ બી ઠંડુ છે નૈશાદ. I understand. સો યુ કાન્ટ ઓનલી બ્લેમ ગુજરાત. મુંબઈમાં બી એ વસ્તુ ચાલી રહી છે, દે આર ઓલ્સો ફિગરિંગ આઉટ કે કયું છે કયું નહીં. તો એમાં બી બહુ બધા લોકો કહે છે કે યાર કેટલી બધી વેબ સિરીઝ છે જે બનીને પડી છે, રિલીઝ નથી થઈ. અને એક જમાનો તો જેમાં વેબ સિરીઝ પર વેબ સિરીઝ આપણે જોઈ રહ્યા છે કે પ્રતિકભાઈ છે કે હી બીકેમ અ સ્ટાર યાર Yes. बिकॉज ऑफ अ वेब सीरीज. तो ત્યાં બી એવું છે. એટલે આઈ થિંક સો અભી ટાઈમ શાયદ ખરાબ ચાલ રહા એન્ડ વી આર જસ્ટ બ્લેમિંગ. બટ યા, કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન અબાઉટ પ્રીમિયર્સ. તો પ્રીમિયર્સમાં એ વસ્તુ છે કે નૈશાદભાઈ, એવરી વન વોન્ટ્સ ટુ વર્ક. Yes. બહુ જ ટ્રુથ બોમ્બ્સ નાખી રહી છું, બધાને કામ કરવું છે. એટલે કોઈ એક્ટર કોઈ એના માટે ખરાબ નહીં લખે. મેં હમણાં એક ફિલ્મ જોઈ, આઈ એમ અગેન નોટ નેમિંગ ધોઝ ફિલ્મ્સ, ઇટ વોઝ સો બેડ. હમણાં એટલે થોડા ટાઈમ પહેલાં ઇટ વોઝ સો બેડ એન્ડ યેટ આઈ હેવ સીન બિગેસ્ટ ઓફ ધ બિગેસ્ટ નેમ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી રાઇટિંગ ગ્રેટ સ્ટફ અબાઉટ ઇટ. અને ત્યારે આઈ સ્ટાર્ટેડ જજિંગ ધેમ કે અરે યાર. But you have access to those people. I think I assume that you have the. They themselves know. નિશાદભાઈ, જે બી માણસ ખરાબ કામ કરશે કે એવું કામ બનાવશે કે જે નહીં ચાલે, એને ખબર છે યાર કે આઈ મેસ્ડ ઇટ અપ. એટલે મારે જઈને કહેવાની જરૂર નથી. એ લોકો એટલા સેન્સિબલ છે. એટલે પણ મેં જોયું કે એ લોકો એવું બધું લખી રહ્યા છે ને આમ તેમ. યાર મને થયું કે કેમ. અને આઈ એમ ઓલ્સો ગિલ્ટી યાર. આઈ વિલ ઓલ્સો રાઇટ ગુડ સ્ટફ અબાઉટ ફિલ્મ, કારણ કે મને એવો ડર છે કે યાર હું આના વિશે ખરાબ લખીશ અને કાલ ઉઠીને એને પેલું ગ્રજ રહી જશે મારા માટે. મારી ફિલ્મ આવશે અને મારી ફિલ્મ આવશે કરતાં બી એ મને કાસ્ટ નહીં કરે તો. એક્ટર્સ એટલી બધી નબળી પ્રજાતિ છે ને નૈશાદભાઈ, અને એટલી ડિપેન્ડન્ટ પ્રજાતિ છે ને. હું તમને જેન્યુઇનલી કહું છું, બિંગ એન એક્ટર યુ આર વેરી ડિપેન્ડન્ટ એન્ડ વેરી હેલ્પલેસ.
તમને જોઈએ ટીમ, તમને જોઈએ લોકો તમને હાયર કરે. સો યુ વિલ ઓલવેઝ બી ઇન દેટ કે ના તમે ગમે તેટલા ઓનેસ્ટ હશો ને તમે હંમેશા એવા છો કે નહીં યાર અત્યારના સાચવી લઈએ કે ખોટું નહીં લાગે. એટલી હેલ્પલેસ પ્રજાતિ છે ને, એનાથી સારો તો છે ને પ્રોડ્યુસર ને ડિરેક્ટર છે એટલીસ્ટ પોતાની ટીમે બનાવી તો શકે છે કે રાઇટર છે કે ઘરે બેસીને લખી તો શકે છે અને પછી વેચે છે સ્ક્રિપ્ટ કે લોકોને આપે છે. એક્ટર્સ બહુ જ આઈ ડોન્ટ નો બિંગ એન એક્ટર હું એકદમ આઈ એમ લુકિંગ ડાઉન અપોન ધેમ બટ દેટ ઇઝ ધ ફેક્ટ. માવડી તારા રખોપા કરે, તું જે બોલી રહી છું તને આમ એવો ડર નથી લાગતો કે આટલું બધું સરસ અને સાચું બોલી ગયા પછી નો વન ઇઝ ગોઈંગ ટુ ફીલ બેડ અબાઉટ ધીસ આઈ ફીલ. એક્ટર્સને તો ખબર જ હશે ને. No, I completely agree with that. I'm saying કે તને એવો because I have seen your other podcast, we have been talking, frequently promotionsમાં કે રાઉન્ડ ટેબલ પર આપણે વાતો થઈ છે ત્યારે પણ you have been very vocal about your opinions and observations. તો એ પછીથી ક્યાં એવું નથી થતું કે તને 2-4 જગ્યાએથી કોલ્સ આવે કે ભાઈ તું આટલું બધું અમારે તો આ નથી જોતું, આ તો બહુ બોલે છે, આ તો બહુ ડિમાન્ડિંગ છે, આને તો બહુ બધું પણ હું સેટ કહેવું હોય ઉપર છે. નથી બોલતી યાર. લાઈક આઈ સેડ હું સેટ ઉપર નૈશદભાઈ હું અનનેસેસરી બોલવાનું કે અનનેસેસરી ચંચુપાતો કરવાનું એવું બધું હું નથી પણ એક કરતી. ઇમેજ ન થઈ જાય કે ઓ આ તો બહુ ટ્રુથફુલ No, I feel I'm not being- રાધર એરોગન્ટ ઓર એવા કોઈ ઢાંચામાં અત્યાર સુધી એવો અનુભવ થયો છે? આઈ એમ જસ્ટ આસ્કિંગ. થાય એવું જરૂરી નથી I થયું તો don't બહુ know જ સરસ કે 2-4 ફિલ્મો કે સ્ક્રિપ્ટ તારા સુધી આવતા રહી ગઈ હોય, 2-4 મે બી એવું બની બી શકે, પ્રોડ્યુસર્સ આયા ન હોય અથવા આયા હોય તો એમણે પાછું ખેંચી લીધું હોય કોઈ કારણસર, કોઈ મે બી excuse બની આપીને. શકે. આઈ હેવ નેવર બીન ટોલ્ડ ધ રીઝન, કારણ કે અહીંયા કોઈ સાચું રીઝન નથી કહેતું. અહીંયા બધા એવું જ કહે છે કે ઓ પણ તમે ફિટ નહોતા થતા, આ તમે આવું નહોતું થતું, એવું બધું કે. અને હું તો આઈ હેવ બીન ઓલ્સો બ્લન્ટ અબાઉટ ધ વે આઈ એમ ઓર આઈ એક્ટ. તો હું તો એવું બી કહી દઉં કે યાર મેં કંઈ ખરાબ ઓડિશન આપ્યું હોય કે મેં કંઈ આવું કર્યું હોય તો યુ ટેલ મી કે યુ હેવ ડન અ વેરી બેડ જોબ. તો હું નેક્સ્ટ ટાઈમ શીખીશ. તો પપ્પા મમ્મી ઘરે આ વાતોની ચર્ચાઓ થાય બિકોઝ યોર પેરેન્ટ્સ આર ધ લેજન્ડરી નેમ્સ ઇન ધી ઇન્ડસ્ટ્રી, અને ખાસ કરીને નિસર્ગ ત્રિવેદી કે જે ગુજરાતી ફિલ્મોના કેટલાક સુપર સિનિયર્સ અથવા તો બિલકુલ. બહુ જ ટેલેન્ટેડ, બહુ લોકપ્રિય, બધાના બહુ જ લાડકા હા. અને ધરખમ કલાકાર છે, વર્ષોનો અનુભવ છે. એમણે તો છેક દૂરદર્શન એટલે પીજ જ્યાંથી શરૂ થયું હતું ત્યાંથી લઈને આજની આ સફર ખેડી છે એમના અનુભવમાં હશે. તો એ તમને ઘેર કહે કે શું બોલ્યા કરે છે અથવા તો શું યાર. બોલી આવે છે, અથવા તો ડુ યુ ગાઈઝ talk about it, discuss about these issues and સો ધે ડુ વોચ માય પોડકાસ્ટ ઓબ્વિયસલી. પણ એ લોકો એવું મને ઓનેસ્ટલી આજ સુધી નથી કીધું, બિકોઝ મારા પપ્પા એવી વ્યક્તિ છે કે હુ ઇઝ રિયલી સ્વીટ અને હુ ઇઝ જેન્યુઇનલી સ્વીટ. yeah, he's એટલે એ genuinely બનશે sweet. ને કે Yeah, ફેક yeah, yeah. નહીં કરે. એ બધા જોડે સારા, અને એ મને બી એવું કહેતા હોય કે હું કોઈની કમ્પ્લેન કરતી હોય ને કે આની તો તો મારા પપ્પા હંમેશા એવા હોય કે હવે જવા દે ને યાર, એ એવો હશે યાર, Yeah, he's એવા છે. he's- સો એ એવા જ છે. he's so adorable. હા, ટચ વુડ આઈ મીન. Yeah, touch wood, yeah. તો એવું છે. એન્ડ માય મોમ ઇઝ આઈ મોર લાઈક માય મોમ. Yeah, you're completely your mom. બટ માય મોમ ઇઝ ટ્વાઇસ મી. Yeah, યા, I so know that. એટલે પપ્પાના લીધે હું થોડીક વોટર ડાઉન થઈ ગઈ છું. Babu, I love you. તો હું પપ્પાના લીધે આઈ એમ અ લિટલ વોટર ડાઉન. એટલે એ મમ્મીવાળું તેજ બી નથી આવ્યું, એટલે પપ્પાનું થોડું ઠંડક બી, એટલે આઈ એમ સમવેર ઇન ધ મિડલ. બટ દેન માય મોમ વુડ ઓલવેઝ બી લાઈક કે હા બરોબર છે ને, તે આમાં શું ખોટું કીધું, કે તે તો તને જે ફીલ થાય છે એ કીધું. અને મારા પપ્પા બી આટલા ઓનેસ્ટ હોવા છતાં બી હી હેઝ ઓલવેઝ ટોલ્ડ મી દેટ કે યાર હા બરોબર કીધું. એમને મને કોઈ દિવસ ટોકી નથી કે તું કેમ આવું બોલે છે. કારણ કે નૈશાદભાઈ સાચું કહું કે હું જ્યારે નહોતી બોલતી ને, એન્ડ દેર વોઝ અ ફેઝ વેર આઈ યુઝ ટુ રાઇટ ગુડ અબાઉટ એવરી વન. Correct. અને પેલું ફેસબુક પર મને જૂની બધી પોસ્ટ આવે ને તો મને થાય કે શિટ મેં આ પિક્ચર માટે બી આટલું સારું લખ્યું છે. ઓનેસ્ટલી જસ્ટ ટુ બી ઇન ધ ગુડ બુક્સ. ત્યારે બી મને કે બહુ અધ પેલું નહોતું મળી જતું, અને નથી અત્યારના એવું થયું. તો વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેક? જસ્ટ બિકોઝ હવે મને એવું રિયલાઇઝ થયું છે કે ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લેનિંગ આઈ વિલ બી મોર ગ્રેટફુલ કે હા સરસ આવશે, મસ્ત થશે, ડન. So, do you any day think કે જૂની પોસ્ટ અરે રે કેમ લખી હતી ડિલીટ કરી દઈએ, અથવા તો બધાને થાય, એ બધાને થાય. but do you do that?
કરી દઉં છું ડિલીટ. મને બહુ અફેક્ટ થાય તો, ક્યાં તો પછી હું રાખી મૂકું કે હવે નેક્સ્ટ ટાઈમ મેમરીમાં આવશે ને તો જોઈને હસીશ કે લુક. ઘણી વખત છે ને એ બધું રાખવું બી જરૂરી છે, કારણ કે અમુક વર્ષો પછી લાઈક આઈ સેડ નો ધીસ પોડકાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. આઈ કુડ રિફ્લેક્ટ બેક એન્ડ સી ધીસ ઇઝ વેર આઈ વોઝ એન્ડ નાઉ ધીસ ઇઝ વેર આઈ એમ. છેલ્લો દિવસથી અત્યાર સુધીની આ સફરમાં નેત્રીમાં શું પરિવર્તન આવ્યું, કેટલું બદલાયું, અંદરનો ઢાંચો અને આપણી બધું જ, માનસિકતા, આપણી જોવાની દ્રષ્ટિ, ઓપિનિયન્સ, કેટલો ફેર પોતાનામાં જુઓ છો? છેલ્લો દિવસ વોઝ અ હ્યુજ એ વખતે તો ઓનેસ્ટલી હું કહું ને ઈશાદભાઈ, આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇટ. છેલ્લો દિવસને સ્પેશિયલી મારે યાદ કરીને એના વિશે થોડી વાતો કરવી છે, પણ પહેલા આ જરા પ્રવાહ નીકળ્યો છે તો આપણે એ તરફ જઈએ. શું બદલાયું છે? છેલ્લો દિવસ જો અત્યારના મને મળી હોય ને તો આઈ થિંક આઈ વુડ બી એબલ ટુ હેન્ડલ એન્ડ એનકેશ ઇટ મોર દેન વોટ આઈ ડીડ વેન આઈ ગોટ ઇટ વોઝ હિટ. બિકોઝ એ વખતે હું બહુ નાની હતી, આઈ વોઝ વેરી નાઇવ, અને બધા જ માટે ઇટ વોઝ ફર્સ્ટ એક્સપિરિયન્સ, ફર્સ્ટ સક્સેસ, અને આવી મેસિવ તમે ઇમેજિન જ નથી કર્યું કે લોકો તમને આટલો બધો પ્રેમ આપશે યાર. એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ઇટ. એટલે એ વખતે એ બધું થોડુંક હેન્ડલ કરવું, કે ઓવરવેલ્મ થઈ જવું, એ બધું જ હતું. સો એ વખતથી લઈને અત્યાર સુધી ધીરે આઈ એમ સો લકી નૈશાદભાઈ કે મારી સક્સેસ કન્સિસ્ટન્ટ નથી રહી. I have seen downs as well. And trust me, those downs have taught me a lot. કે જ્યારે એ છેલ્લો દિવસની આવી ગ્રેન્ડ સક્સેસ તમે આમ એકદમ સ્વર્ગ જોઈ લીધું અને પછી તમને તરત આમ નાના નર્કના લેવલ્સમાં લઈ જાય ને ત્યારે તમને એ વેલ્યુ સમજાય કે બોસ ધીસ ઇઝ વેર આઈ વોન્ટ ટુ રીચ. એન્ડ ટ્રસ્ટ મી, ઇટ હેઝ હેલ્પ મી. તો એ જે ગ્રોથ થયો છે મારામાં, કે એ જે મારી કેરેક્ટર આર્ક ડેવલપ થઈ છે, ઇટ ઇઝ બિકોઝ ઓફ દેટ. કે છેલ્લો દિવસ પછીના જે વર્ષો હતા કે જેમાં મને કામ નહોતું મળતું, કે જેમાં એવું હતું કે જે મને બરોબર જે જોઈતું હતું કામ નહોતું મળતું, કે આ હતું કે તે હતું, તો એમાં હું બહુ બધું શીખી. અને એ બધી એન્ડ અગેન વેન યુ આર સક્સેસફુલ, અ લોટ ઓફ પીપલ કમ ટુ યુ, અ લોટ ઓફ પીપલ લવ યુ, અ લોટ ઓફ પીપલ પ્રેઝ યુ. અને પછી તમે તરત પેલા ફેઝમાં આવો કે જેમાં તમે નથી સક્સેસફુલ, એન્ડ યુ સી ધ સેમ પીપલ બિહેવિંગ ઇન ડિફરન્ટ વે, એન્ડ ધેન બિહેવિંગ ઇન ધ સેમ વે વિથ ધ પીપલ હુ આર સક્સેસફુલ. એ હજી સુધી ચાલે છે. તો હવે એ મને પેટર્ન્સ, એ વસ્તુઓ મને સમજાઈ ગઈ છે. તો આઈ હેવ લર્ન્ટ અ લોટ. અને પછી એ પરથી મને એ બી ખબર પડી છે કે ઓકે, યુ હેવ ટુ બી સર્ટન વે, યુ હેવ ટુ લુક સર્ટન વે, એન્ડ ઇટ્સ નથિંગ રોંગ ઇન ઇટ. તમારી ચોઇસ છે એ વસ્તુ, અને તમને જેવા પ્રેઝન્ટેબલ રહેવાનું છે, એન્ડ આઈ રિસ્પેક્ટ દેટ. એટલે એ બધું એમાં કઈ રીતે તમે એવા પ્રેઝન્ટેબલ બનો, હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, એ બધું. એટલે આઈ રિયલી લાઈક કે આઈ હેવ ગ્રોન લાઈક દેટ, એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ અબાઉટ ઇટ. સો ઇન વન વર્ડ, આ બદલાવને કયા શબ્દ સાથે ડિફાઇન કરશો, જસ્ટિફાઈ કરશો? ગ્રેટ કેરેક્ટર આર્ક એન્ડ વેરી ગ્રેટફુલ. I've changed. 180 ડિગ્રી તો થઈ છું, 360 નહીં તો 180. વાહ. બટ આઈ હેવ ચેન્જ્ડ. છેલ્લો દિવસ જ્યારે અત્યંત સફળ થઈ, કમિંગ બેક ટુ યોર ફેમિલી અગેન, પપ્પા મમ્મીએ કોઈ સલાહ આપી હતી એ સમયે જ્યારે અચાનક જ રાતોરાત ચમત્કાર જેવું થઈ ગયું હતું, ત્યારે પપ્પાએ કે મમ્મીએ બેસાડીને કે કંઈ આમ, વોટ વર ધ વિઝડમ વર્ડ્સ ફ્રોમ ધેમ? વર ધેર એની? ના, આઈ ડોન્ટ રિમેમ્બર માય મોમ, બિકોઝ એ લોકોએ નાનપણથી જ મને કીધું છે કે કોઈ બી વસ્તુમાં એક્સ્ટ્રીમ નહીં થઈ જવાનું, કે એક્સ્ટ્રીમ સક્સેસ મળે તો હવામાં નહીં આવી જવાનું, અને એક્સ્ટ્રીમ દુઃખ થાય તો ડિપ્રેસ થઈને એમ ઢે નહીં થઈ જવાનું. એટલે એ વસ્તુ મને પહેલેથી જ ખબર હતી. પણ છેલ્લો દિવસ આવીને, સક્સેસ આવીને, ફિલ્મ્સ બનવા માંડી ત્યારે મારા પપ્પાએ એક વસ્તુ કીધી હતી કે નીની, તને હવે છે ને બધી ફિલ્મ્સની ઓફર આવશે, એટલે હવે છે ને બહુ ધ્યાનથી તું સિલેક્ટ કરજે. એન્ડ આઈ મેડ મિસ્ટેક્સ ટેકિંગ હિઝ એડવાઇસ, બટ ઇટ્સ ઓકે, પાર્ટ ઓફ ધ પ્રોસેસ. બસ. રૂપાબેને શું કીધું હતું? આઈ વુડ ઓલ્સો લવ ટુ નો દેટ, બીકોઝ એમને એડવાઇસ નહોતી આપી. She was just happy. And she has always been that person who has always called me, or always I've seen my work. પેલું એક સાયલેન્ટ અપ્રિશિએટર હોય ને, તો she has always been that person યાર. Yeah. એ પેલા
શી ઇઝ નોટ લાઈક એક્ટિવ આર્ટિસ્ટ ઇન માય લાઈફ બટ શી ઇઝ ઓલવેઝ ધેર પેસિવલી. સો એમને મારા કામ જોયું હોય કે જોયું હોય ને એમને કીધું હોય કે મને બહુ ગમ્યું. હમણાં એમને લકીરો જોઈ તો એમને એવું કીધું ફોન કરીને કે મેં હમણાં લકીરો જોઈ પ્રાઇમ પર કે શેમારું પર અને મને બહુ ગમી અને સરસ કામ કર્યું છે. તો એ શી ઇઝ ઓલવેઝ ધેર. એટલે એવા ઘણા બધા લોકો છે કે જે તમને ખબર બી ના હોય બટ યુ આર સાયલેન્ટલી વોચિંગ યોર વર્ક અને દે આર એપ્રિશિએટિંગ. એબ્સોલ્યુટલી. અને રૂપાબેન કે હિના ભાભી કે નિસુ બાબા તો કદાચ એ પેઢીના કલાકારો છે જેમણે આ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ જોઈ છે. હતી રિયલ સેન્સમાં જોઈ છે. એ પોતે પણ એક નાનકડી સ્ટારડમવાળી જિંદગીનો ક્યાંક હિસ્સો રહ્યા છે. બિલકુલ. મને યાદ છે રૂપાબેનનો એ જમાનો જ્યારે એ પેલા પોળમાંથી નીકળતા અને લોકો ડોકિયા કરતા બારીમાંથી કે રૂપાબેન જાય છે રૂપાબેન જાય છે. કારણ કે દૂરદર્શન પર એમની સિરિયલ્સ ખૂબ હિટ થતી ને Yes. ખૂબ લોકપ્રિય. હિના ભાભી કે નિસુ બાબા એ વખતે. તમે આ બધી સિરિયલ્સ તમે એમના ભૂતકાળથી પરિચિત છો? તમે બધું જોયું છે? તમને મેં બધું નથી જોયું. ના, હમ. મેં અમુક જોયું છે અને પછી આઈ હેવ ઓલવેઝ બીન લાઈક કે ઇટ ઇઝ વેરી ફેસિનેટિંગ મોર દેન આઈ એમ લાઈક કે હવે મારે જોવું છે મારા મમ્મી પપ્પાએ. એના કરતાં ઇટ્સ સો ફેસિનેટિંગ કે ઓ માય ગોડ લુક એટ ધેમ. એ લોકો કેવું બધું કરતા હતા, કેવું કરતા હતા. એટલે એ વધારે ઇટ્સ મોર લાઈક કે એક ડોક્યુ કે એમના પાસ્ટમાં કે એ લોકો આવા બી હતા. બિકોઝ મેં તો એમને હંમેશા મમ્મી પપ્પા જેવા જોયા છે કે હોમવર્ક એવા ટાઈપના. અને એમાંથી તમે જોઈ રહ્યા છો કે એ લોકો બી they were actors and heroes and heroines and you're like કે oh god it is so weird. અને મેં કીધું And ને of what stature, I mean, અને ટ્રસ્ટ મી મને નથી ખબર બીજા બાળકોનું કે બોલિવૂડમાં કેવી રીતે એ લોકો લે છે પણ ટ્રસ્ટ મી મને તો યાર મારાથી તો અમુક વસ્તુઓ પચતી જ નથી અને એ નાનપણથી નથી પચતી. ઇન ધ વે કે આઈ કાન્ટ સી માય ડેડ ગેટિંગ હર્ટ ઇન અ ફાઇટ. એટલે ફોર એક્ઝામ્પલ મને યાદ છે કે મારા પપ્પા એક નાટક કરતા હતા અને એની અંદર એમને એવો એક સીન હતો, પત્તાની જોડ નામનું નાટક હતું ને એમાં એવું હતું કે એમનો એક્સિડન્ટ થઈ જાય છે લોકપ્રિય નાટક. હા અને પાટી બાંધીને આવે છે અને યાર હું એ જોઈને બહુ જ રડતી હતી કે એમને વાગ્યું. એટલે મારા માટે હું બહુ બાયસ છું યાર. મારાથી એ ડિફરન્શિએટ નથી થતું કે મમ્મી પપ્પા અલગ લોકો હતા લાઈક પ્લેઇંગ ડિફરન્ટ કેરેક્ટર્સ ને હતા. બટ આઈ ફીલ રિયલી પ્રાઉડ વોચિંગ ધેમ. અને નાનપણથી તમે તો આ વાતાવરણ જોયું છે ત્યારે તમને એવી ઈચ્છા હતી કે આપણે પણ એટલે અનાયાસ થઈ ગયું વાતાવરણના કારણે થઈ ગયું ઓર યુ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર? કારણ કે આઈ થિંક જો હું આ વાત ઇન્ટ્રોડ્યુસ કરું તો આ પણ એક બહુ મજાની વાત છે કે ઇન્ડસ્ટ્રીમાં એવા જૂજ કલાકારો છે જે પીએચડી લેવલ સુધીના શું કહેવાય એ સ્તર પર ભણવાના એક એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં પહોંચેલા છે. તમે પીએચડી કર્યું છે હમણાં જ તમને પીએચડી ની જો હું ભૂલ ન કરતો તો ડિગ્રી પણ મળી ગઈ છે. તો બહુ ઓછા છે એવા આપણી પાસે કલાકારો કે જે પીએચડી લેવલ સુધી પહોંચ્યા છે કે એવી રીતે. તો ભણવામાં પણ તમે એટલા જ બ્રાઇટ રહ્યા છો. તો આ વાતાવરણથી આમાં દોરાઈ ગયા આવી ગયા કે ઈચ્છા હતી જ? એ નાનપણના વાતાવરણની કોઈ અસર કે મમ્મી પપ્પા સરસ નાટકો અને ફિલ્મો કરે છે ને અંતે માસી કરે છે તો આપણે જવું છે ને આ જ કરવું છે? નાનપણથી તમારી એક વસ્તુ સાચી છે કે તમે યોર ચાઇલ્ડહુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે થેરપીમાં જશો તો બી બધા રૂટ્સ તમારા ચાઇલ્ડહુડ પર જ હશે. તો મારા માટે સબકોન્શિયસલી એ વસ્તુ ફીડ ઇન હતી જ. મને એવું ફીલ થાય છે કે ધીસ ઇઝ વોટ પીપલ ડુ. તો મને બી એવું હતું કે આ બી મારે હું કરતી હતી. એટલે યાર હું બહુ નાટકીયણ હતી પહેલેથી કે હું આમ કરીશ. અને ગઈકાલે હું ઇનફેક્ટ કોઈની જોડે વાત કરતી હતી ને એ મને મેથડ એક્ટિંગની અમે લોકો વાત કરતા હતા ને એમને એવું કીધું કે નવાઝુદ્દીન સિદ્દીકી કે એવા લોકો એમના જૂના બધા ઇન્સિડન્સીસ હોય, રડવાનું હોય કે ગુસ્સે હોય કે એવું એક મેમરીમાંથી એક વસ્તુ લઈ આવે અને પછી એ વિચારે ને પછી એમાંથી એ ઇમોશન લાવે ને એમની મેથડ છે. મેં તો આ મેથડ છે કે હું ને મારી ફ્રેન્ડ તો અમે લોકો બેઠા હતા કે જો હવે હું રડીને બતાવું. વી વર લાઈક કિડ્સ 8 year old કિડ્સ. હવે હું રડીને બતાવું અને પછી આમ બેઠા વિચારું કે આ માણસ મરી ગયું તો એન્ડ ધેન આઈ યુઝ ટુ ક્રાય અને લાઈક જોયું હું રડું છું. સો આઈ વોઝ ધેટ. પહેલેથી હું મેથડ એક્ટિંગ કરતી હતી. તો મારા માટે ઇટ હેઝ ઓલવેઝ બીન અ સબકોન્શિયસ થિંગ કે એક્ટિંગ તો ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. અને પછી
because my parents wanted stability in my life, they had always forced me ના કહેવાય, but they had always persuaded me કે તું છે ને કંઈક સરસ જોબ કરજે, કે તું આમ કરજે, કે તું વોટેવર. તો હું બી એમાં જ હતી કે ના હું તો આમ કરીશ તેમ કરીશ. પછી મને એવું હતું કે ફિલ્મ મેકિંગમાં જઈશ. તો બી મારા પપ્પાને એ રિલીફ હતી કે હાશ એ સાવ તો અનસ્ટેબલ નહીં રહે, ફિલ્મ મેકર બનશે તો એટલીસ્ટ પોતાનું, જેમ મેં કીધું ને કે એક્ટર્સ ડિપેન્ડન્ટ હોય, તો એટલી ડિપેન્ડન્ટ નહીં હોય, એ બધું બનાવશે એની રીતે, ફિલ્મ્સ લખશે કે ફિલ્મ ડિરેક્ટ કરશે કેવી રીતે. પણ પછી મને એવું લાગે છે કે ડેસ્ટિની પર હું અતિશય બિલીવ કરવા માંડી છું, અને ડેસ્ટિની પ્લેડ ઇટ્સ પાર્ટ. અને એ એવી હતી કે ચાલ બેટા હવે ટાઈમ આવી ગયો છે, એક્ટિંગમાં જા. હેવ યુ સીન ધોઝ ઇનસિક્યોર ટાઈમ્સ કે જ્યારે તમને એવું થયું હોય કે સ્ટેબિલિટી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, પપ્પા મમ્મી પાસેથી કદાચ આપણે આ તો નથી જ કરવાનું બિકોઝ ધીસ ફિલ્ડ ડઝન્ટ ગીવ યુ દેટ ફિનાન્શિયલી પર્ટિક્યુલરલી સ્ટેબિલિટી ઓર સમથિંગ, એન્ડ આઈ ડુ નોટ વોન્ટ ટુ, ભલે ડેસ્ટિની અહીંયા લઈ આવી છે, પણ વચ્ચે ક્યારેય આ સફર દરમિયાન એવું થયું છે કે હજી જતું રહું, હજી ક્યાંક કંઈક? એવરી ડે. તો માય હાર્ટ વોન્ટ્સ ધીસ, માય ગટ વોન્ટ્સ ધીસ, બટ માય બ્રેન, એને ખબર છે, PhD ભણ્યું છે આ મગજ, એટલે એટલું તો એ છે જ કે ભાઈ એને ખબર છે કે વોટ યુ આર ગોઈંગ થ્રુ. એટલે એન્ડ આઈ હેવ ઓલ્સો સીન એઝ અ ચાઇલ્ડ ટાઈમ્સ વેર માય ફાધર હેઝ સ્ટ્રગલ્ડ ફોર વર્ક, કે અચ્છા ઓકે આ મહિને છે ને આ નહીં થાય હો બેટા, અને હું સમજી જતી હતી નાનપણથી. સો આઈ વોઝ ઇવન દેટ સોર્ટેડ કે અચ્છા કંઈ વાંધો નહીં. આઈ વોઝ નોટ અ ડિમાન્ડિંગ ચાઇલ્ડ કે ના જોઈએ છે, એવું બી નહોતું, બિકોઝ આઈ યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ. બટ કમિંગ ટુ મી નાઉ દેટ આઈ એમ, હું મારી બધા ખર્ચા કાઢી રહી છું, મારી EMIs પે કરી રહી છું, અને એવા ફેઝિસ અત્યંત આવે છે. પહેલાં કોવિડ વખતે આવ્યો, એ પહેલાં બી એક ફેઝ એવો હતો, એટલે એ ઓન એન્ડ ઓફ ચાલ્યા કરે છે. તો એ વખતે એવું થાય કે યાર કંઈક લઈ લો યાર જોબ, કંઈક કરવા માંડો બીજું, અને એમાં કંઈ જ ખોટું નથી. કેટલા બધા એક્ટર્સ છે ઇવન બોલિવૂડમાં કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે જે લોકોએ પોતાના બિઝનેસીસ સ્ટાર્ટ કર્યા છે, તો એ લોકોએ કંઈક તો બુદ્ધિ વાપરીને કર્યા હશે ને, કે ખાલી ને ખાલી કામ પર લીન નથી કરવું. આ બધા સાઇડ બિઝનેસીસ છે, કેટલા ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા છે. આ રાખી સાવંત છે, જે તમે જોઈ રહ્યા છો કે આ તો સાવ અનસ્ટેબલ હશે ને, આ તો આવું હશે ને તેવું હશે ને, પેપ્સ કરે છે ને મીડિયા કો બોલા, યાર એને ઓફિસીસ ભાડે આપી છે, શી ગેટ્સ મની ફ્રોમ દેટ. વાવ. તો એવરીવન હેઝ અ સાઇડ hustle. So your PhD brain has thought about it? Yeah, plan I mean, you it's have always academics. academics. Because મારા માટે રાઇટિંગ હતું, પહેલાં એક્ટિંગ હતી, પછી રાઇટિંગ હતું કે હું રાઇટિંગમાં જઈશ. બટ અગેન બિંગ અ રાઇટર ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ, કારણ કે એ તમારી કોઈ જોબ નથી. તમે કોઈ કંપનીમાં કન્ટેન્ટ રાઇટર તરીકે જોબ કરતા હોય તો વાત અલગ છે, પણ આવી પેલું શું કહેવાય, ક્રિએટિવ રાઇટિંગ ઇઝ ડિફિકલ્ટ. કરેક્ટ. તો પછી એકેડેમિક્સ છે, દેટ ઇઝ અ બેકઅપ. બટ મને એ બેકઅપ પિક કરવો વુડ બી સમથિંગ વિચ ઇઝ લાઈક કે ઓકે, બટ આઈ લાઈક ટીચિંગ, સો ઇટ્સ ફાઇન. ફિલ્મ મેકિંગ આઈ થિંક આઈ નીડ ટુ લર્ન અ લોટ મોર, અને મારે બહુ જ બધું અસિસ્ટ કરવું છે બિફોર આઈ મેક માય ઓન ફિલ્મ. તો હમણાં માટે મારે એવું છે કે આઈ વોન્ટ ટુ અસિસ્ટ ગુડ પીપલ so 2-3 years down the line આઈ વોન્ટ ટુ. પણ એ પહેલાં મને એવું છે કે આઈ રિયલી વોન્ટ ટુ explore more roles. એક્સપ્લોર રોલ્સ બી એઝ એન એક્ટર, તો ઓબ્વિયસલી દેટ્સ ઓલવેઝ ગોઈંગ ટુ બી દેટ. પણ એ પહેલાં મને એવું છે કે આઈ વોન્ટ માય સ્ક્રિપ્ટ ટુ બીકમ અ ફિલ્મ કરેક્ટ બિફોર દેટ. કરેક્ટ. એ મારો મેઇન ગોલ છે. મારે ફરીથી પેલા છેલ્લા દિવસવાળી ઘટના પર આવું છે, પણ મને એટલા બધા તમારી વાતોમાંથી એમ મળે છે, સવાલો આવે છે, ને હું જુદી જુદી જગ્યાએ પહોંચવા જાઉં છું. તમારું વ્યક્તિત્વ એટલું બધું શું કહેવાય, ફ્લારિશ છે, એટલું બધું ખીલેલું છે. અને એક બીજી વાત પણ છે, તમે એવિડ રીડર છો, ખૂબ વાંચો છો, માત્ર PhD વાળું નહીં, એ સિવાય પણ ઇંગ્લિશ લિટરેચર, ગુજરાતીમાં પણ તમારું પોતાનું એક એક્સપ્લોરેશન છે. એના વિશે થોડી વાત કરો. આ બુક્સ એ તમારો, મને ખ્યાલ છે, કારણ કે હું પણ જ્યારે અંગ્રેજી સાહિત્ય તરફ સહેજ વળવાની મેં કોશિશ કરી હતી ગુજરાતી સાહિત્યના થોડાક અનુભવ પછી, તો મેં તમને ફોન કર્યો હતો કે શું વાંચવાનું, આ લવ બુક, આઈ નો આ લવ કે ના લવ, અને યુ સજેસ્ટેડ મી 3-4 books and I still
વાંચવાની બાકી છે પણ હજી લઈ તો લીધી છે. આઈ ડોન્ટ નો, હું હંમેશાથી going back to the roots and childhood, I am an only child. ઓનલી ચાઇલ્ડના સિબ્લિંગ્સ ના હોય જેના વાળ ખેંચે ને હેરાન કરે, એટલે એ લોકો માટે દેર ઇઝ ઓલવેઝ સપોઝ ટુ બી સમથિંગ ઓર ધી અધર. કારણ કે મમ્મી પપ્પા બે પોઈન્ટ પછી ત્રાસી જાય કે અરે ભાઈ. અને મારા પપ્પા, સો માય મોમ વોઝ વિથ મી, પણ મારા પપ્પા હેઝ ઓલવેઝ બીન બિઝી બિકોઝ ઓબ્વિયસલી ઇઝ પ્રોફેશન ને મીડિયામાં તો તમને ખબર જ છે, યોર સોશિયલ લાઈફ ઇઝ ઝીરો, રાઈટ? તો હવે ઓનલી ચાઇલ્ડ શું કરે બેસીને? તો આઈ ડીડ અ લોટ ઓફ થિંગ્સ. તો એમાં કથક શીખી, પછી મ્યુઝિક શીખવા જતી હતી. એમાંથી રીડિંગનો એક શોખ મને ડેવલપ થયો બિકોઝ મેં મારા પેરેન્ટ્સને અગેન રીડ કરતા જોયા. કરેક્ટ. તો એટલે હું બહુ બધું વાંચતી થઈ ગઈ. અને એ કંઈ એવું નહોતું કે હવે હું વાંચક બનીશ અને એવું, પણ આઈ લાઇક્ડ ઇટ. અને એ મારી કંપની હતી. બુક્સ વર માય બેસ્ટ ફ્રેન્ડ્સ. તો એ મને હતું જ, અને એ મારા માટે એ એસ્કેપ બી હતું મે બી ટુ ગો ઇન ટુ અનધર વર્લ્ડ. એટલે મને પેલી સેલ્ફ હેલ્પ બુક્સ ને એ બધા કરતાં, મને સેલ્ફ હેલ્પ જોઈશે તો હું થેરપીમાં જઈશ, પણ એ બધી બુક્સ કરતાં આઈ એમ મોર ઇન ટુ ફિક્શન, કે ઇટ ક્રિએટ્સ અ ડિફરન્ટ વર્લ્ડ ફોર યુ. અને એમાં ને એમાં ગુજરાતી છે. ગુજરાતી તો બહુ લેટેસ્ટ સ્ટેજ ઉપર મારી મમ્મીએ કીધું કે બેટા હવે વાંચો આપણે પોતાની ભાષા. એટલે પછી એ સ્ટાર્ટ કર્યું. પણ ઇંગ્લિશ હતું, એટલે એ બધી જ વસ્તુઓ મેં વાંચતી ગઈ અને એ હવે આદત પડી ગઈ છે. So who are your favorite writers, authors? ઓ માય ગોડ, મેં જાપાનીઝ લિટરેચર બી ખાસું એક્સપ્લોર કર્યું Please, છે હમણાં. તો હમણાં કરંટ મારો ફેવરેટ રાઇટર ઇઝ મુરાકામી, હારુકી મુરાકામી. એન્ડ આઈ ફીલ કે એ મારા માટે, મેં એમની બધી બુક્સ વાંચી છે, લાઈક બધી જ, એક્સેપ્ટ કે હમણાં એક રિલીઝ થઈ છે પણ એ હજી સુધી આવી નથી માર્કેટમાં. એનું ટ્રાન્સલેટેડ વર્ઝન નથી આવ્યું હજી. બાકી આઈ લવ હિમ. So Murakami is your... મુરાકામી ઇઝ ધી ટોપ મોસ્ટ. Okay. એ સિવાય ઇફ આઈ વોન્ટ ટુ ગેટ ડિપ્રેસ્ડ એન્ડ આઈ વોન્ટ ટુ ગેટ રિયાલિટી ચેક, તો ચંદ્રકાંત બક્ષીને મેં વાંચ્યા હતા. અને આઈ એમ લાઈક અરે ભાઈ. અને મેં બી પહેલાં બી પેરાલિસિસ વચ્ચે મેં તો અરે ભાઈ જિંદગી મેં બહોત દુઃખ હૈ એવું હતું આખું. અને હું પેરેલલી ઓફેન્ડ થઈ જશે. ઓફેન્ડ શું, હી ઇઝ ધીસ ઓનેસ્ટ ઓનલી. Obviously, like his honesty is so stark and so blunt that it hits you, yaar. Absolutely. And how? અને એ જ વખતે યાર હું માનવ કોલ વાંચતી હતી, એટલે એ બી આખું પેલું અલગ એક રિયાલિઝમ. હું આખા અલગ ઝોનમાં હતી, ટ્રસ્ટ મી, એ વખતે. સો યા, ઓલ ધીઝ રાઇટર્સ. અપાર્ટ ફ્રોમ દેટ હું હમણાં એક્સપ્લોર કરી રહી છું. એટલે મારે કોઈ પિન પોઈન્ટ નથી કરવા, બટ મને વેન ઇટ કમ્સ ટુ આઈ લાઈક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ. મને છે ને બેઝિકલી મેજિક રિયલિઝમ બહુ ગમે છે. ઓકે. સો ઇટ્સ રિયાલિટી, કે કોઈ એવી ફેક્ચ્યુઅલ વસ્તુ જેને એ લોકો ફેન્ટસી જોડે મિક્સ કરે. એન્ડ ઇટ્સ નોટ બચ્ચા ફેન્ટસી. કે ઈ હેરી પોટર, આઈ લવ JK રોલિંગ બિકોઝ આઈ ગ્રુ અપ વિથ હેરી પોટર. હેરી પોટર વાંચતા વાંચતા મોટી થઈ છું. જેમ નાનપણમાં મને હું કહું, હું ચંપક બી બહુ વાંચતી હતી નાનપણમાં. પછી મારી મમ્મીએ મને બકોર પટેલની વાર્તા વાંચી છે. અને મને યાદ છે કે બકોર પટેલમાં એમાં એવું એક સ્ટોરી હતી કે જેમાં બકોર પટેલ ચશ્મા પહેરે છે અને તમને બધું સ્લો મોશનમાં દેખાય, તો ક્રિકેટમાં આમ છક્કા માર્યા કરે છે, અને ઇટ્સ સો ગુડ. અને મને એ બધી વાર્તાઓ બહુ ગમતી હતી. Okay, so Murakami, Gabriel. મુરાકામીથી બકોર પટેલ પહોંચી ગઈ છું. ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ, ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ. બિકોઝ યાર એમને વાંચીને તો મને એવું થયું હતું કે આની પર ફિલ્મ કેમ નથી બનતી. એમને જે સસ્પેન્સ વાર્તાઓ લખી છે, Absolutely amazing. ઓ માય ગુડનેસ, amazing content. હા. અને એમની એક ભૂતની વાર્તા હતી, અને એના પછી હું છે ને આઈ નો, અને એના પછી હું છે ને એક હોટેલમાં ગઈ હતી, અને જે એવી હવેલી જેવી હતી ને, મને એટલી બીક લાગી છે ને કે અરે આમાંથી મિરરમાંથી કપડું ઢાંકો એવું. સો યા, એ પછી
ઇંગ્લિશમાં તો યાર એનિટ બ્લાઇટન એઝ અ ચાઇલ્ડ આઈ લવડ હર, અને મને મોટા થઈને એનિટ બ્લાઇટન બનવું હતું. એટલે હું વાર્તા બી એવા ટાઈપની લખતી હતી. ઓ માય ગોડ, દેર આર સો મેની રાઇટર્સ. આઈ થિંક આપણે ઘણી વાર વાતો કરી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, પણ કદાચ આ પહેલું આ પાસું તમારું ક્યારેય આપણે ચર્ચા નથી કર્યું. મને એમ થયું કે આ પોડકાસ્ટમાં નેત્રી પાસેથી તમે ઘણા બધા સ્પષ્ટ મંતવ્યો સાંભળી શકો, પ્રતિભાવો મેળવી શકો, પણ આ વાત કદાચ બહુ અનોખી છે, અનૂઠી છે, જે કદાચ ક્યારેય વાત નથી હા, થતી એટલે એના વિશે. બુક્સ વિશે તો આઈ કેન ટોક આખું આવર્સ ટાઈમ. એન્ડ આવર્સ. હા, અને કદાચ તમે એવા જૂજ અભિનેત્રીઓમાંના એક છો કે જેની પાસે આટલું બધું વાંચન એક મે બી. એક બેકઅપ તરીકે કે એ સાહિત્ય તમારી પાસે છે બોલવા કે વાંચવા કે વાર્તાઓ વિશે વાત કરવા માટે. હા, એટલે there are very few people Very જેમની few, જોડે very few. હું ચોપડીઓ વિશે વાત કરી શકું. યસ, ઓકે. સો ઇફ કારણ કે આ સરસ વાત નીકળી છે તો આમાંથી એક સરસ રીલ પણ મને કટ મળી જશે, એટલે પણ હું પૂછું છું. સજેસ્ટ 3 બુક્સ ઇંગ્લિશ સાહિત્યની જે કદાચ ગુજરાતીમાં કોઈ અંગ્રેજી સાહિત્યને એક્સપ્લોર કરવા માંગતું હોય તો Oh. તેણે એ 3 પુસ્તકોથી શરૂઆત કરવી જોઈએ, અથવા તમારા એવા 3 પુસ્તકો જે તમને અતિશય પ્રિય છે, વેન એવર યુ કેન રીડ ઇટ અગેન એન્ડ અગેન. સો પહેલા 3 જે સજેસ્ટ કરી શકો તમે. ખાલિદ હુસૈનીની એન્ડ ધ માઉન્ટેન્સ એકોડ, પહેલી બુક. મુરાકામી ઇઝ નોટ ફોર બિગિનર્સ. ઓકે. એટલે એ લોકોને થશે બે યાર ક્યાં એવું થઈ જશે. સો વન્સ યુ સ્ટાર્ટ રીડિંગ તો મુરાકામીની હાર્ડ બોઇલ્ડ વન્ડરલેન્ડ એન્ડ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ વાંચો. Okay. નંબર 2. નંબર 3, ઓ માય ગુડનેસ, કેટલી બધી ચોપડીઓ છે. રસ્કિન બોન્ડ વાંચો. If you are a beginner, please start with Ruskin Bond. I love Ruskin Bond. It is like પેલું વોર્મ બ્લેન્કેટ ફોર મી. એટલે મને એ બધા રાઇટર્સ એવા છે કે જ્યારે આઈ હેવ ટુ ગો બેક ટુ માય બેઝિક્સ ઓર આઈ હેવ ટુ રીસ્ટાર્ટ, પેલું 12th ફેલ જેવું, તો ત્યારે આઈ ગો ટુ ધીઝ રાઇટર્સ Okay. એન્ડ આઈ રીડ ધોઝ બુક્સ. And your favorite books? My favorite, All-time favorite. I mean, you can just pull that blanket again and again and have a that good would be obviously Ruskin Ruskin Bond. Bond. Obviously. અને એ સિવાય આઈ ફીલ કે they are not comforting blankets for me, but they are the ones જે I would never like to, even I'm like I have dementia, I would never like to forget those books. And those would be Khalid Hosseini's Mountains Echoed. It has touched me like બહુ જ ગજબ છે એ book. અચ્છા. બહુ જ અદ્ભુત. Wow. વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. Wow. અને મુરાકામી દર વખતે આવે. એટલે કંઈ બી મારી લાઈફમાં ઉથલ પાથલ થાય કે કંઈ બી ગેપ આવી જાય ને, અને મારા ઘરે એમેઝોન કે કોઈમાંથી મુરાકામીની બુક આવે ને, એટલે મમ્મી કે આવ્યો તારો મુરાકામી આવી ગયો, ઇઝ હી બેક? યા હી ઇઝ બેક ઇન માય લાઈફ. And you just wrote a story, I think a day before or I think 2-3 days before, or I think yesterday, જ્યારે તમે પેલા ઇન્ડિયન ફિક્શનલ રાઇટર્સની ઉધડો લઈ નાખ્યો છે તમે સ્ટોરીમાં, કે યુ લાઇક માઇથોલોજી એન્ડ સર્ટન I કાઇન્ડ love- ઓફ ધોઝ થિંગ્સ. અને ઇનિશિયલી કદાચ તમને શરૂઆતમાં આવેલી 2-3 પુસ્તકો ખૂબ ગમી હતી, પણ હવે દેર ઇઝ અ મશીનરી વર્કિંગ બિહાઇન્ડ. આપણે તમે મને અત્યારના છેલ્લો દિવસનું ના કીધું કે છેલ્લો દિવસ બની પછી દર ત્રીજી ફિલ્મ છેલ્લો દિવસ બનતી હતી. છેલ્લો દિવસનું correct, વર્ઝન, correct. વેરિયન્ટ. તો એવી જ રીતે અત્યારના બુક્સમાં બી એ વસ્તુ છે કે જેમ બહુ પહેલાં એવું હતું કે ચેતન ભગત એ અમુક ટાઈપની બુક લખી હતી કે કોલેજ સ્ટુડન્ટ્સને મજા આવી જાય આ તે. એવી જ રીતે પછી દુર્જય દત્તા બી આવ્યા ને આ આવ્યા ને તે આવ્યા ને, એવરીવન સ્ટાર્ટેડ રાઇટિંગ સિમિલર. એવી રીતે હવે અમીશ ત્રિપાઠી છે કે પછી દેવદત્ત પટનાયક છે કે એ બધાએ બુક લખી બરોબર અબાઉટ ઇન્ડિયન માઇથોલોજી, કે એ બધા કેરેક્ટર, હિસ્ટોરિકલ કેરેક્ટર્સ ને બધા. હવે બધાને એવું થાય છે કે વાવ આ બધું તો વેચાય છે તો અમે બી લખીએ. તો હવે એ લોકો કોઈ બી એક કેરેક્ટરને ઉપાડશે કે સીતા કે દ્રૌપદી કે કર્ણ કે એની કેરેક્ટર કે રામ ભગવાન કે એવી રીતે, અને પછી એમને એમના પર્સપેક્ટિવથી લખશે ને આ બધું કરશે. ઓકે ફાઇન, ઇનિશિયલી બહુ મજા આવી કે વાવ યાર ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એક અસુર નામની બુક છે વિચ ઇઝ રિટન ઓન રાવણ. રાઈટ.
એન્ડ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. Right. મને બહુ મજા આવી ગઈ એ વાર્તા, અને એ ઓલરેડી એ ટાઈપનું રામાયણ છે. રાઈટ રાઈટ ક્યાંક શ્રીલંકા સાઈડ. ઓકે, તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આઈ હેડ ફન. પણ હવે એવું છે કે હું હમણાં ક્રોસવર્ડ ગઈ હતી અને મેં જોઈ આખું સેક્શન એમનું ઇન્ડિયન ફિક્શનનું, અને એમાં દરેક કેરેક્ટરને લઈને આ વસ્તુ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધોઝ બુક્સ, પણ આ બી આવું છે, તે બી આવું છે. દરેક કેરેક્ટર માઇથોલોજીકલ છે ને એને તમે ટ્વિસ્ટ કરીને તમારી રીતે વાર્તા લખી દીધી છે. નો, નાઉ સ્ટોપ ઇટ. ઓથેન્ટિસિટી બી નથી રહી. નથી તમે કંઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સપેક્ટિવ આપી રહ્યા, અને તમે યુ આર ફૂલિંગ પુઅર પીપલ હુ હેવ જસ્ટ સ્ટાર્ટેડ રીડિંગ કે ધીસ ઇઝ વોટ ધ બુક્સ આર. This is not what literature or what kind of mythology or history you would like to introduce to. પતી ગયું ભાઈ. હવે કેટલું એ લોકોને હેરાન ના કરો હવે. એટલે હવે મને બિચારા બધા કેરેક્ટર્સ બધા લોકો, એટલે બટ that is why, એટલે ઇટ અનોઇઝ મી. એબ્સોલ્યુટલી. તમે પુસ્તકોની જે રીતે વાતો કરો છો, ઓરિજિનાલિટી ને પર્સપેક્ટિવ તો લાવો તમારા પોતાનામાં. રાઈટ, આઈ કમ્પ્લીટલી અગ્રી ટુ દેટ. અને જે રીતે તમે પુસ્તકોની વાતો કરો છો, મને એમ થાય છે કે જલસો ઉપર આપણે બીજો એક સરસ પોડકાસ્ટ કરીએ કે જેમાં તમે બુક્સ વિશે, વિશ્વ સાહિત્યની પુસ્તકો, લેખકો વિશે વાત કરો, અને અમારા ઓડિયન્સને, ગુજરાતી ભાષાના રસિકજનોને, ભાવકોને તમે સમજાવો કે આ પુસ્તક વાંચો અને કેમ વાંચવું જોઈએ, અથવા તો આ લેખકને રિફર કરો ને કેમ. કદાચ આવું કંઈક વિચારીએ. આ અમારું ખુલ્લું નિમંત્રણ છે. તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે આપણે લેટસ બિગિન. આઈ વુડ લવ ટુ ઇનિશિએટ દેટ. પણ એ પહેલાં તમે જલસો પર એક સરસ પોડકાસ્ટ કર્યો જેમાં યુ પ્લેડ ધ નેરેશન પાર્ટ, અને એ પોડકાસ્ટ હતો અનોખી. અમારો જલસો એ બેસિકલી ગુજરાતી સંગીત, સાહિત્ય અને ભાષાને સમર્પિત એક એપ્લિકેશન છે. ઓડિયો કોન્ટેન્ટ ગુજરાતી ભાષાનું તેમાં ભરપૂર છે. ખૂબ બધી વાર્તાઓ છે, સાહિત્યની વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ્સ છે, પોએટ્રી છે, પોએમ્સ છે, સ્પોકન વર્ડ્સ છે. તમે જે પણ માગશો એ તમને ત્યાં મળશે. ગુજરાતી ગીતો છે, ગઝલો છે, સ્પિરિચ્યુઅલ મ્યુઝિક છે, માઇથોલોજી છે, ઘણું બધું છે. આ એક ખૂબ લોકપ્રિય અમારા વિચારમાં એક સરસ મજાનો જેને કહેવાય કે ઓરિજિનલ આઈડિયા ભળ્યો છે આ પોડકાસ્ટ દ્વારા. અનોખી અમારો બહુ જ નવતર પ્રયોગ છે. પહેલી વખત અમે કોઈક મૌલિક વાર્તા લઈને જલસો તરફથી આવ્યા છે, ને એમાં નેત્રીએ સરસ મજાનું નેરેશન કર્યું છે. એ અનુભવ કેવો રહ્યો, અને એ ઓડિયો પોડકાસ્ટ વિશે આપ જો થોડી વાત કરી શકો તો. અનોખી વિશે જ્યારે ઉર્વશી જોડે મારે વાત થઈ હતી, શી વોઝ રાઇટિંગ ઇટ એન્ડ શી સેડ દેટ દેર ઇઝ ધીસ ઇન્ટરેસ્ટિંગ થિંગ, અને મને આપણે કરીએ. અને પછી એને મને સ્ક્રિપ્ટ મોકલીને મને લાગ્યું કે યાર આ તો યાર બહુ ઇન્ટરેસ્ટિંગ છે ઇન ધ વે કે એક તો કોન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક ધારાવાહિક, ઓડિયો ધારાવાહિક. રાઈટ. એટલે એ મારા માટે તો ઇટ વોઝ વેરી ન્યૂ. અને ઇટ વોઝ નોટ જસ્ટ અ પોડકાસ્ટ, કે આઈ હેવ ઓલ્સો મેં રીડિંગ બી ખાસા કર્યા છે બધી વાર્તાઓના ને અહીંયા જ, પણ ધીસ વોઝ અનધર લેવલ. કે અને પછી એને મને એપિસોડ્સ મોકલ્યા અને આઈ રેડ ઇટ એવરી વીક. અને પછી મને એવું ફીલ થયું કે આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ મને બી થયું કે યાર હવે શું થવાનું છે. સો આઈ વોઝ મોર ઇન્ટરેસ્ટેડ કે મેં કીધું કે ઓકે, તો એઝ અ રીડર કે એઝ અ નેરેટર ઇફ આઈ એમ ધીસ મચ ઇન્ટરેસ્ટેડ તો ઓડિયન્સ આર ગોઈંગ ટુ લવ ઇટ. એટલે મને ખૂબ મજા આવી એ વસ્તુ કરીને, અને મારા માટે બી એ બહુ જ નવો અનુભવ હતો. એટલે હું તો આઈ વોઝ ઓલવેઝ લાઈક, હું તો હવે તો હંમેશા પાર્ટ રહીશ. આવું કોઈ ડેલી ધારાવાહિક, એવરી વીકલી ધારાવાહિક હશે તો મને બહુ મજા આવી. We would love to have you again and again with various concepts and new ideas and innovations. તમે અમને ખૂબ પ્રિય છો. મને વારંવાર લોકો ઘણીવાર કેટલાક સીધા, કેટલાક આડકતરી રીતે કહે છે કે હા ભાઈ તમે નેત્રીને ઓ માય ગોડ યાર, ક્યાંક તો મને પ્રિફર કરે ને લોકો યાર. अभी कोई प्रोडक्शन हाउस या कोई करे, आप तो कर रहे हो एटलीस्ट. मैं तो बहुत खुश हूँ. મેં કીધું એનું એક કારણ એ છે કે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વાતો કરો છો ને એની પાછળનું એક નક્કર તમારું ઓબ્ઝર્વેશન, તમારો પોતાનો અભ્યાસ, તમારું પોતાનું વાંચન, ખૂબ બધું એમાં હેલ્પફુલ થતું હશે ને અમને બહુ મજા પડે છે. એટલે અમને એમ થાય કે અમે વારંવાર તમને જુદા જુદા કારણોસર અમે બોલાવી લઈએ છીએ તમને. સો અનોખી પણ એક એવા
એવી સ્ત્રીની વાત છે જે પરિવાર અને વ્યવસાય અને કોઈક સામાજિક ઉદ્દેશ્ય સાથે આ ઘંટીના પડમાં ક્યાંક પીસાય છે, જે આજકાલની ગૃહિણીઓ કે આજકાલની છોકરીઓની જિંદગીની કદાચ મુખ્ય કથની કરણી છે. તમે જુઓ તો અત્યારે જે પણ કોન્ટેન્ટ આવે છે એવા પ્રકારનો જ ચારે બાજુ ક્યાંક આવી રહ્યો છે. આ જે ન્યૂ એજ વિમેન કોન્સેપ્ટ છે, યુ હેવ ટુ સે સમથિંગ અબાઉટ ઇટ. તમે શું ઓબ્ઝર્વ કરો છો? પહેલાં એવું હતું કે જે સ્ત્રીઓ હતી ઘરનું કામ કરતી હતી એન્ડ વર હેપી ઓર વર સેડ, જે પણ હતું. હવે બેવડી જવાબદારીઓ છે. ઘર તો કરવાનું જ છે, બહાર પણ જવાનું છે, હવે તો કમાવાનું છે. હવે કોઈ વર એવો નથી નીકળતો કે જે એમ કહેશે કે ના તું બેસીને ઘરે, સિવાય કે એક સ્ટેચર પર હોય ને એમ કે આપણે જરૂર નથી ને તું આમ તેમ. પણ મોટાભાગના હવે પુરુષોની, છોકરાઓની, પરણવાલાયક છોકરાઓની માનસિકતા એ છે કે નાના ભાઈ બેઉ જણાએ કમાવવું પડશે તો જ આપણે કંઈક 2-4 વર્ષે કંઈક કરી શકીશું. અને હા, પાછું ઘેર આવીને રસોડું એ કરવાનું. આ સ્ટેજમાં એટલે 2 સવાલ છે. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધીસ? હાઉ ડુ યુ સી વિમેન અરાઉન્ડ યુ એક બહુ જાગૃત અભિનેત્રી, કલાકાર, વિચારક, વાચક તરીકે? અને બીજો સવાલ પણ જરા સસ્પેન્સ રાખું પહેલા આનો. ઓકે, તો પહેલો સવાલ એ છે કે વિમેન હેવ બીકમ ફિયર્સલી ઇન્ડિપેન્ડન્ટ, રાઈટ. અને એ ઇન્ડિપેન્ડન્ટ નહીં થાય ને તો બી અત્યારના એટલું બધું પ્રેશર છે ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ, રાઈટ. કે they will have to. I know certain women who are okay કદાચ નહીં થાય તો એમને ગિલ્ટ થશે કે હે મેં કે એજ કે સોસાયટલ પ્રેશર હશે કે પિયર પ્રેશર હશે કે યાર નહીં જોબ તો કરવી પડશે. અને મેં અમુક છોકરીઓ એવી જોઈ છે કે જેમને નથી જરૂર કે જેમને નથી કરવું. એટલે આપણે કદાચ એ સફર કે એવા દોરમાં આવી ગયા છે કે ઘરે બેસવું છે. એક સમય એમ હતું કે એ તો ઘરે બેઠી છે, હવે માત્ર ઘરે બેઠી છે એ એક મેણું થઈ ગયું. અરે તમારી વહુ કે પુત્રવધુ કશું કરતી નથી, ઓ રસોડું કરે છે ખાલી, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. હા, એટલે એ બેક ઓફ ધ માઇન્ડ પ્રેશર. ને અમુક છોકરીઓ એવી હોય છે યાર, અને ઇટ્સ મેટર ઓફ ચોઇસ કે જેમને ઘરે બેસવું છે, જેમને બનવું છે હાઉસવાઈફ, એન્ડ દે ડોન્ટ માઇન્ડ ડુઈંગ દેટ. એ લોકોના નથી એવા કંઈ કે મારે યાર આવું જોબ કરવું છે, તો પછી અરે એમને બી પછી પ્રેશરમાં આવે. એટલે કે એમને બી એવું થાય કે યાર ના યાર પણ કરવું તો પડશે કંઈ. એટલે એ મને છે ને જે પેલું ફેક હસલ કલ્ચર જે ચાલ્યું છે ને, અને આઈ એમ નોટ સેઇંગ ઓનલી ફોર વિમેન, ઓલ્સો ફોર મેન, પણ પેલું નહીં કે યુ હેવ ટુ કીપ હસલિંગ, યુ હેવ ટુ કીપ વર્કિંગ હાર્ડ. યસ, યુ હેવ ટુ, બટ દેર ઇઝ ઓલ્સો અ નીડ ટુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. અને સ્ત્રીઓ માટે બી એ જ વસ્તુ છે કે યાર એમ્પાવરમેન્ટ, હા ઓકે, પણ તમને શું કરવું છે, દેટ ઇઝ ઓલ્સો એમ્પાવરમેન્ટ. ઇફ આઈ વોન્ટ ટુ સિટ એટ હોમ એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ બીકમ અ હાઉસવાઈફ, એ મારી ચોઇસ છે, એ મારું એ છે, તો એ મારું એમ્પાવરમેન્ટ છે યાર. એટલે મને જે આ ફોર્સ્ડ હસલ કલ્ચર જે છે ને એ મને નથી ગમતું. ફોર્સ્ડ થિંગ ઓફ બીઇંગ એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન. તમે ખૂબ જાણીતું વ્યક્તિત્વ છો, કેટલા બધા લોકો તમને ફોલો કરે છે ફોર યોર બ્યુટી રીઝન્સ ઓર ફોર યોર બ્યુટી એસ્પેક્ટ્સ એન્ડ તમારી પર્સનાલિટી, તમારી ફિલ્મો, તમારા કિરદાર, કેવા બધા કેટલા બધા સુંદર કિરદારો તમે નિભાવ્યા છે. એ લકીરોનું હોય કે 21મું ટિફિનનું હોય કે છેલ્લો દિવસનું હોય, અને ખરેખર વેરાયટીફુલ કિરદારો છે. અરમાન, આગંતુક, જેમાં પણ તમે એક સરસ મજાનું કિરદાર નિભાવ્યું. બહુ સરસ પાત્રો તમને ભજવવા મળ્યા છે. આઈ એમ શ્યોર કે ઘણા બધા તમારા ફોલોઅર્સ એવા હશે કે જે તમારી આ સ્ટ્રોંગ પર્સનાલિટીને રિફ્લેક્ટ કરવા માગતા હશે પોતાના જીવનમાં, કંઈક શીખતા હશે, કંઈક અનુભવતા હશે, તમારી વાતોને વાંચતા હશે, તમારી સ્ટોરીઝમાં બહુ જ સ્ટ્રોંગ ઓપિનિયન્સ હોય છે. એ દરેક સ્ત્રી જે તમને ફોલો કરે છે, એ દરેક છોકરી જે તમારામાંથી કોઈક ઇન્સ્પિરેશન લે છે, તમે એને કંઈ કહેવા માંગો તો શું કહેવા માંગશો આજની ક્ષણે, અત્યારે? ઓકે, there is a lot. I feel કે clock works differently for women than men. And I'm not saying about biological clock. I'm also saying કે જેટલા એક્સપેક્ટેશન અમુક સોસાયટલ જે પુરુષ પાસેથી તમે, એટલે ઇફ અ મેન મેરીઝ લેટ, ઇટ્સ સ્ટીલ અ લિટલ ઓકે, બટ ઇફ અ વુમન is almost 30 and she has not married, everyone will become very hyper.
એટલે એ બધી જ વસ્તુઓનો એમ ટ્રસ્ટ મી, ધીસ ઇઝ વેરી ટ્રુ. કે આને આવું કરી દીધું કે ફટાફટ કોલેજ પતી ગઈ, ફટાફટ 2 વર્ષ જોબ કરી દીધી, પછી ફટાફટ હવે લગ્ન કરાવી દો. એ બધું જે ફટાફટિયું છે ને, ભાઈ થોડું પેશન્સ રાખો. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધોઝ વિમેન ટુ બી પેશન્ટ પ્લીઝ. આઈ નો લોકોનું બહુ પ્રેશર છે, મને બી પ્રેશર છે, એન્ડ ઇટ્સ વેરી ફ્રસ્ટ્રેટિંગ. પણ પ્લીઝ તમે થોડુંક તમને જે અત્યારના સારું લાગી રહ્યું છે નહીં કરો, બિકોઝ નહીં આવે આ બધા વર્ષો પાછા. અને હું એવું નથી કહેતી કે નહીં આવે એટલે જઈને પાર્ટી ને એવું બધું, બટ યુટિલાઇઝ યોર ટાઈમ, ડુ વોટ એવર યુ વોન્ટ, લર્ન થિંગ્સ, વર્ક ઓન યોર સેલ્ફ યાર. કારણ કે ઘણી વખત મને એવું થાય છે કે આ વર્ષોથી ચાલી આવી રહેલું છે કે તમે એક પરફેક્ટ સ્ત્રી બનવામાં એટલો બધો ટાઈમ ને એટલી બધી વસ્તુઓ ને તમારી જાતને ખર્ચી નાખો છો ને, કે તમને જે એકચ્યુઅલી બનવું છે, કે તમને જે એકચ્યુઅલી કરવું છે ને, એ જ તમે નથી કરી શકતા. અને પછી તમે 50મા વર્ષે બેસીને એવું કહેતા હોય કે યાર હું તો ફલાણું કરતી હતી યાર, પણ એ થોડું વધારે હું શીખી હોત ને તો મજા આવી ગયો. ના તો કરો ને યાર, અત્યારના નથી ભાગી રહી ટ્રેન. અને ઓનેસ્ટલી આ લગન વગનની વસ્તુ તો એ જ છે કે આઈ હેવ સીન પીપલ હુ હેવ બીન લુકિંગ ફોર ગાઈઝ ફોર 10 years એન્ડ એમનો મેળ નથી પડ્યો. અને આઈ હેવ સીન પીપલ કે જેમને કોઈ એક વ્યક્તિ મળી ગયું અચાનક અને લગ્ન કરી દીધા 2 મહિનામાં. તો એ તો યાર જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ પ્લીઝ તમારી જાતને એટલું સ્ટ્રોંગ અને એટલું રિસ્પેક્ટેબલ બનાવો ને કે યુ જસ્ટ આઉટશાઇન એવરીથિંગ. ઓકે, વાહ. નિત્રી, ખૂબ બધા ફેશન ફોટોગ્રાફરના તમે ફેવરિટ રહ્યા છો અને ઓ માય ગોડ, ક્યારેક પાણીમાંથી સાડી આમ કરતા ઊભા થાવ છો અને વાળ ઉલાળતા ઊભા થાવ છો અને વાવ, યુ લુક પ્રિટી ઓલવેઝ. થેન્ક યુ. વોટ ઇઝ યોર બ્યુટી સિક્રેટ? યાર, એકદમ ખબર વોગ નહીં. પ્રકારનો હા કે સ્કિન કેર રૂટીન. સ્કિન રૂટીન શું છે તમારું? બ્યુટી સિક્રેટ એટલે ઓવરઓલ બ્યુટી સિક્રેટમાં તો મને એક વસ્તુ ફિગર આઉટ થઈ છે ને ઈશાદભાઈ, કે જ્યારે હું મેન્ટલી ખુશ હોઉં છું ને, હું કંઈ પેલું ફિલોસોફિકલી નથી કહી રહી, Correct. જેન્યુઇનલી હું જ્યારે મેન્ટલી પીસમાં હોઉં છું, કે હું ખુશ હોઉં છું, કે આઈ એમ લાઈક સોર્ટેડ, ત્યારે મારા ફોટા સારા આવે છે. હા. અને જ્યારે હું બિગેસ્ટ થોડું કકડાટમાં હોઉં કે રડીને આવી હોઉં કે એવું બધું હોય છે ને, ત્યારે હું ગમે તેટલું આમ પોઝ આપીશ ને, પણ એ નહીં આવે મારી આંખોમાં. એટલે પહેલાં તો એ જ કે તમે ભાઈ મારું મગજ સારું હોય ને, એ મારી બેસ્ટ બ્યુટી સિક્રેટ છે. એ સિવાય So everyone has to be very happy to look beautiful. વેરી હેપી, એ બી એક પ્રેશર છે Right, અગેન. right. બટ યા બી સોર્ટેડ. happy. હા, Be happy. હા, તમે એ મોમેન્ટમાં કે એ પીરિયડમાં જસ્ટ યુ હેવ ટુ બી લાઈક સોર્ટેડ. કરેક્ટ. ઓકે. તમે ટેન્શન લઈને કે તમે દુઃખી રહીને બેક ઓફ ધ માઇન્ડ હશે ને, એ દેખાઈ જશે યાર. રાઈટ. તમે ગમે તેટલા સરસ એક્ટર હશો. રાઈટ. ઓકે, સો ધીસ ઇઝ વન. ધીસ ઇઝ વન બ્યુટી સિક્રેટ. બ્યુટી સિક્રેટ નંબર 2 ઇઝ કે ખબર નહીં યાર, હું તો સ્કિન કેરમાં બી બોરોલિન લગાવતી હોઉં છું અને ક્લીન અપ કરાવતી હોઉં છું. આઈ ડોન્ટ નો મેન. હા, એટલે ક્લીન અપ કરાવો. ખુશબુદાર એન્ટિસેપ્ટિક ક્રીમ, બોરોલિન. That suits my skin. મને સ્પોન્સરશિપ જોઈએ, ચાલો. પણ હા, એટલે બહુ તો સેલોનમાં ક્લીન અપ કરાવી દો, બસ, ધેટ્સ ઇટ. So any routine you follow to just look, હું રેન્ડમ ફેસ માસ્ક બનાવતી હોઉં છું, કે ચોખાનો પાવડર ના, ચોખાનો લોટ અને અલોવેરા ને એવું બધું જોઈને પેલું તમે DIY ના કરો યાર, એવું બધું હું. પણ એ બી ઓફ્ટન નથી હોતું કે આમ વીકમાં 2 વખત તો બેટા, એવું નથી હોતું. મને જ્યારે એવું ફીલ થાય કે આજે તો બહુ ટાઈમ છે, ચલો આપણે કંઈક કરીએ, કે એવો મૂડ હોય ત્યારે હું કરતી હોઉં છું. બાકી સ્કિન કેર રૂટીનમાં તો જે નોર્મલ, આઈ થિંક કોઈ બી એક કોલેજ ગોઈંગ છોકરી બી કરતી હોય કે જો આજે મેં સનસ્ક્રીન લગાવવાનું ભૂલી ગઈ, જો આવું બધું મારે બહુ થાય છે. પણ મેં અમુક મેકઅપ આર્ટિસ્ટને પૂછીને જે મારી સ્કિનને સૂટ થાય એનું ફાઉન્ડેશન એક,
અને એ મને સસ્તું પડે એવું. અને બસ એ મેકઅપમાં હું એ વાપરતી હોઉં છું. બાકી ફેસ વોશ જે મારી સ્કિનને સૂટ થાય, બોરોલિન. અને સેલોનમાં મને બ્લેકહેડ્સનો ઇશ્યુ છે એટલે એકદમ કેવું આમ એકદમ સહિયર. સહેલી સૈયા. તો એ બ્લેકહેડ્સનો ઇશ્યુ છે એટલે હું ક્લીન અપ કરાવું છું કે આમ કોઈ આવી સેલોનની ઓફર હોય તો હું કહું કે હા ઓકે ચલો હાઇડ્રા ફેશિયલ કરાવી દઉં એકવાર. પણ એ બી બહુ રેર યાર, એટલે નથી ઓકે, વી એવું ગોટ કંઈ. ઇટ. પણ ઇટ વર્ક્સ ફોર મી. કદાચ તમારા માટે કોઈ બીજી વસ્તુ વર્ક થતી કરેક્ટ હોય. કરેક્ટ એટલે કરેક્ટ. મને તો એવું લાગે છે કે કોઈના સ્કિન કેર રૂટીનને લઈને તમે તમારા ઉપર ના જ અપ્લાય કરી શકો. રાઈટ દેટ્સ સો ટ્રુ. હા. દેટ ઇઝ સો ટ્રુ. અને વાળમાં બી એવું છે કે મને વચ્ચે મેં બહુ જ આમ લાલ કલર જ કરાવી દીધો તો મારા વાળમાં કે લુક ચેન્જ. મને એવું બહુ થાય છે વચ્ચે કે હું મારું લુક ચેન્જ કરી દઉં, આવું બધું. એટલે એ બધું કરાવતી હોઉં છું. ઓકે, તમારી પેરેલલ સમાંતરે જે કલાકારો છે, ખાસ કરીને એક્ટ્રેસીસ, આપણી ઇન્ડસ્ટ્રીમાં એ પ્રેશર છે, જેમ કે બોલિવૂડમાં તો યુ હેવ ટુ કાઇન્ડ ઓફ ડુ ધીસ એન્ડ ધેટ ને ટુ ગેટ ધ રોલ્સ ને યુ હેવ ટુ અપિયર ઇન અ સર્ટન વે, સર્ટન અટાયર્સ એન્ડ મેકઅપ્સ એન્ડ સ્ટાઇલિંગ એન્ડ ધીસ ધેટ. આપણે ત્યાં આવું બધું છે? તમારી સમાંતરે જે પેરેલલ એક્ટ્રેસીસ છે, તમારી ઉપર, તમારા બધા ઉપર એવું કોઈ પિયર પ્રેશર છે કે નો વીલ હેવ ટુ કાઇન્ડ ઓફ, યાર કે એવું હજી આપણી ઇન્ડસ્ટ્રી તરીકે એવી જગ્યાએ નથી પહોંચ્યા છે? ના, એવું ક્રેક નથી કરી શકી હજી. Hmm. આઈ એમ સ્ટીલ ઇન ધ પ્રોસેસ ઓફ ક્રેકિંગ ઇટ. કે આઈ હેવ સીન પીપલ હુ આર જસ્ટ themselves and they are getting work, and I've seen people who have worked a lot on themselves looks wise, કે સ્કિન ને આને તેને ફેસ whatever, તો એ બધા વાઇઝ. અને દે હેવ ગોટન રોલ્સ. એટલે મને નથી ખબર વોટ ઇઝ વર્કિંગ ઓકે ઇન એક્ટ્રેસીસ. ઓકે એટલે હું તો પછી મને એવું ફીલ થાય કે યાર મને આજે મારી જાતને મિરરમાં જોવી ગમે છે તો હું એટલું તૈયાર થઈને પછી હું નીકળી જાઉં કે મને મારી જાતને આટલી જોવી ગમે છે તો પછી કોઈ બીજાને બી ગમશે. તો એવી રીતે. ઓકે. એ ક્રેક તમે નથી કરી શક્યા, પણ તમે એક બહુ મોટી હ્યુજ સક્સેસ ક્રેક કરી શક્યા ઇન ધ બિગિનિંગ ઓફ યોર કરિયર ઓર યોર, તમારું આ ક્ષેત્રમાં જ્યારે થયું પદાર્પણ, જે ફિલ્મથી થયું છેલ્લો દિવસ, હાઉ ડીડ યુ ગેટ દેટ? કેવી રીતે એ રોલ મળ્યો, કઈ રીતે ફિલ્મ સુધી પહોંચ્યા, અને એ દોર કેવો હતો એના વિશે વાત કરો. એ સફળતા, ધૂળા પાસેથી 2-3 વાર લાત ખાધી તમે. બટ યુ નો વોટ, આઈલ ગીવ યુ અ ટ્રિવિયા. યા પ્લીઝ. નૈશાદભાઈ, આઈ ડીડ છેલ્લો દિવસ. ઓકે, ઇટ વોઝ અ હિટ એન્ડ એવરીથિંગ. અને પીપલ મિસજજ માય કેરેક્ટર. હા, એટલે ઇફ આઈ ગો ફોર પ્રમોશન સમવેર વિથ અ ડિફરન્ટ ફિલ્મ ઓર આઈ ગો ઇન પબ્લિક, યાર લોકો મને પ્રાપ્તિ અજવાળિયા સમજે છે કે તમે પેલા કોફીવાળા બેન ને. આઈ ડોન્ટ નો વાય. So that is one regret I still have and one complaint I still have कि यार ये मतलब क्यों ऐसा है from people. And then I initially तो હું બહુ ચીડાઈ જતી હતી કે હું બહુ ક્લેરિફાઈ કરતી કે ના હું આ નથી, હું તો આ કેરેક્ટર છું, બિકોઝ ઓબ્વિયસલી કે યુ હેવ પ્લેડ સમ ડિફરન્ટ કેરેક્ટર. એટલે તો અને મને બી થાય કે પેલી બિચારીની મહેનત ને સક્સેસ વાળો રોલ હું કેમ મારા માથે લઉં, ઓબ્વિયસલી. તો એવું મને થતું હતું. પણ હવે તો અમે એવું છે કે હા લઈ લો ફોટો ભાઈ. કે તો હું ઘણી વખત મારો ઇફ આઈ એમ ઇન અ મૂડ તો હું એને એવું કહું કે તમે બીજી વાર મસ્ત પિક્ચર જોઈને આવો. આવું બધું કરતી હોઉં છું. બટ આઈ ડોન્ટ નો વાય ઇટ્સ હેપનિંગ. So how did you get Get that the role? How did you crack it? મને લાગે છે કે અગેન ઇટ વોઝ વેરી ડેસ્ટિન્ડ. કારણ કે મારી ઉપર મેં આ કીધું બી છે પહેલાં કે અભિષેકભાઈનો ફોન આવ્યો કે આવી રીતે એક ફિલ્મ છે, તું કરીશ? તો મેં કીધું કે હા કરીશ. એન્ડ આઈ હેડ નો બેકગ્રાઉન્ડ અબાઉટ ધ ફિલ્મ, અબાઉટ ધ ડિરેક્ટર, કશું જ નહીં. પછી એમને મને કેડી સરની ઓફિસમાં બોલાવી અને કેડી સરને બધા બેઠા હતા અને એમને એવું કીધું કે આ કેરેક્ટર છે, આ સ્ક્રિપ્ટ છે, આ વાંચી લે. તો મેં વાંચી એમની સામે અને એમને એવું કીધું કે હું બિંદી કરીને ગઈ હતી. તમે કીધું બિંદી કાઢી નાખતો, તો મેં બિંદી કાઢી નાખી. પછી કે હવે વાંચ. પછી મેં એવી રીતે વાંચી. પછી એના પછી એમને એવું કીધું કે અચ્છા હવે થોડીક આવી રીતે વાંચ. તો મેં એવી રીતે વાંચી. એન્ડ દેન હી વોઝ લાઈક કે ઓકે Okay. ઓકે, દેટ્સ ઇટ. That's it. પછી હું ઘરે જતી રહી.
પછી મારી પર 2 દિવસ પછી ફોન આવ્યો અભિષેકભાઈનો કે ભાઈ તું વર્કશોપમાં કેમ નથી આવતી? મેં તું કે કઈ વર્કશોપ? કે ફિલ્મની. મેં તું થઈ ગઈ સિલેક્ટ? કે હા મેં તો અચ્છા હો. પછી હું વર્કશોપમાં ગઈ 1 દિવસ વન ડે. બિકોઝ એ લાસ્ટ ડે હતો વર્કશોપ એન્ડ આઈ વોઝ ધ લાસ્ટ કાસ્ટિંગ ઓફ છેલ્લો દિવસ છેલ્લું કાસ્ટિંગ છેલ્લો દિવસનું. તો એ વર્કશોપમાં ગઈ 1 દિવસ અને ઇટ વોઝ મોર ઓફ એન ઓરિએન્ટેશન બિકોઝ હું બધાને ઓળખતી હતી. આર્જવ, આપણે શું કહેવાય, મલ્હારભાઈ, યશ, ખાલી મિત્ર જાનકી અને કિંજલને નહોતી ઓળખતી હું. એમને ફર્સ્ટ ટાઈમ મળી હતી બટ એ લોકો જોડે આમ થઈ ગયું હતું બોન્ડિંગ કે આમ પહેલી વખત આમ દે વર વેરી ફ્રેન્ડલી ને ઓલ દેટ. તો બસ એમને મળી અને પછી કીધું કે ઓકે હવે 2 દિવસ પછી આપણું અહીંયા શૂટ છે. And then it became a huge success. એટલે મને એવું લાગે છે કે હું જે વસ્તુ પર બહુ આમ એ નથી કરતી ને, કે એન્શિયસ નથી થતી ને જે વસ્તુને લઈને, આઈ થિંક દેટ વર્ક્સ ફોર મી. એ સફળતાનો એ દોર કેવો હતો એના વિશે કંઈક કહો, કારણ કે ઇટ વોઝ ક્રેઝી. નૈશાદભાઈ, મને છે ને પચતું જ નહોતું કે આ શું થઈ રહ્યું છે. ભગવાઈ ગઈ હતી હું. અને હું એકલી નહીં, આઈ એમ શ્યોર બધા જ ભગવાઈ ગયા છે. તમે અહીંયા જાનકીને બી એ પૂછશો ને તો એને બી એવું હશે કે આઈ ડોન્ટ નો વોટ હેપન્ડ એમ. એટલે અમને બધાને છે ને અચાનક બહુ જ બધી રિક્વેસ્ટ આવવા માંડી, ફ્રેન્ડ રિક્વેસ્ટ ને આ ને તે ને. એ વખતે તો આવું બધું કંઈ, તો મને એ વખતે કોઈકે એવું કીધું હતું કે ઇન્સ્ટાગ્રામ ને બધું નાખો. તો એવું બધું નાખ્યું ને પછી એમાં બહુ બધા આમ ફોલોવર્સ વધી ગયા ને એવું વખતે તો એવું બી નહોતું કે યાર અત્યારે એવું હોય છે કે આવું કરીશ ને તો મારી રીચ વધશે. એ વખતે કોઈ એફર્ટ્સ વગર આ બધું થઈ રહ્યું હતું. એ બધા સિવાય આ તો સોશિયલ મીડિયાનું હતું. રિયલમાં તમે જે થિયેટરમાં જઈ રહ્યા છો ત્યાં તમને પબ્લિક હાઉસફુલ દેખાઈ રહ્યું છે અને યુ કાન્ટ ઇમેજિન ધેટ. એ તમારું મગજ પરસીવ કરવા માટે રેડી નથી, કારણ કે એને કોઈ દિવસ પ્રિપેર જ નથી કર્યું તમે. રાઈટ. કે લોકો જે રીતે તમે એક જગ્યાએ સીટ પર બેસીને બીજા એક્ટર્સને જોઈને એવું કરતા હતા કે વાહ યાર રણબીર કપૂર તો, અને લોકો તમને જોઈને એવી બૂમો પાડી રહ્યા છે કે ફોટા માટે ધક્કા મુક્કી કરી રહ્યા છે કે ભીડ આવી રહી છે અને તમને થાય છે કે ઓ માય ગોડ શું છે આ. અને ઇટ્સ ક્રેઝી. એટલે જે લોકો તમે વખતોથી તમારી જોડે વાત નથી થતી, એ લોકો તમને ફોન કરીને કહી રહ્યા છે કે યાર મેં તારી ફિલ્મ જોઈ અને આ છે ને આની જોડે એકવાર ફોન પર વાત કરી લે ને, આને બહુ ગમ્યું છે ને. ધેટ લેવલ. અને આઈ વેન્ટ ટુ મુંબઈ હમણાં એન્ડ આઈ વેન્ટ ટુ મીટ સમવન ઇન અ મુંબઈ બેઝડ કંપની અને આઈ મેટ ધેમ અને એમણે કીધું કે તમારું આ પ્રીવિયસ કામ હતું અને છેલ્લો દિવસ, એટલે આઈ હેવ સીન છેલ્લો દિવસ. ઇટ્સ લાઈક આર યુ ગુજરાતી? તો મને કે નો આઈ એમ નોટ ગુજરાતી. મેં કીધું યેટ યુ હેવ સીન છેલ્લો દિવસ. સો ઇમેજિન. કરેક્ટ. અને પછી એ વખતે બી આઈ હેડ ગોન ટુ બોમ્બે અને કોઈ રેન્ડમ મોલમાં, એટલે અમદાવાદમાં તો લોકો ઓળખતા જ હતા, ગુજરાતમાં તો રસ્તે જ હતા, પણ એક રેન્ડમ મોલમાં મને 2-3 લોકોએ આમ ઓળખી અને મેં કીધું કે યાર આ શહેરમાં બી લોકો ઓળખી રહ્યા છે. એટલે બહુ જ અમેઝિંગ. સપોઝ ધેટ ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એવી સક્સેસ કદાચ કોઈ બીજી મૂવીએ જોઈ નથી, તમે પણ કદાચ ત્યાં સુધી નથી. ડુ યુ મિસ ધોઝ ડેઝ? હાસ તો. ડુ યુ રિયલી? Who won't miss a success? કરેક્ટ. એટલે મને બી આઈ ઓલવેઝ ફીલ કે હા. અને પછી તમને ખબર છે પછી હું અમુક ફિલ્મના પ્રમોશન્સ તો નહીં પણ આમ થિયેટર વિઝિટ્સ માટે ગઈ હતી ને, ત્યારે મને એવું ફીલ થતું હતું કે એ વખતે મને રિયલાઇઝ થતું હતું કે ઓ છેલ્લો દિવસ વોઝ હ્યુજ મેન, ધ વે ધીસ ઇઝ ઇટ. અને પીપલ આર સેઇંગ કે નહીં પણ આજે તો થિયેટર ખાસું ભરાયેલું છે. એન્ડ આઈ સો પીપલ ફ્રોમ છેલ્લો દિવસ હુ આર લાઈક રિટર્નિંગ, અને જે લોકોએ આમ 10 વાર થિયેટરમાં જોઈ છે ને, એટલે મને એવું થાય કે માય ગોડ, it was one of an experience. વાવ. શું એક્સપેક્ટ કરીએ અમે તમારી પાસેથી હવે પછીના સમયમાં? હવે પછીના સમયમાં હું એક પર્સનલી આઈ એમ વર્કિંગ ઓન અ શોર્ટ ફિલ્મ and I want to make it. તો એ એક કામ ચાલી રહ્યું છે. So you yourself want to kind of I don't want to direct it because I said કે મારે બહુ બધું અસિસ્ટ કરવું છે before I did. But I want to make it as in I want to write it and I want to collaborate with new people. Right. અને એમની જોડે મારે એક બનાવવી છે, વાર્તા કહેવી છે,
તો એને ઉપર કામ ચાલી રહ્યું છે. અપાર્ટ ફ્રોમ ધેટ મને એવું છે કે જ્યાં સુધી કોઈ કોન્ક્રીટ પ્રોજેક્ટ નથી થતો, કે એવું નથી થતું કે ભાઈ શૂટિંગ થઈ ગયું છે ત્યાં સુધી હું એના વિશે વાત કરું, તો મને એવું છે કે હા, સો ફિલ્મોમાં અમે તમને બહુ નજીકના ભવિષ્યમાં જોઈશું. લેટ્સ હોપ, હા, લેટ્સ હોપ, Yeah. મેનિફેસ્ટિંગ. Okay. On that note, thank you very, very, very much, Thank you, Netri. It was a Naishnath. wonderful conversation. થેન્ક યુ. તમારી પાસેથી એટલી બધી રસપ્રદ વાતો જાણવા પણ મળે છે. તમે એટલી સરસ મજાની વાતો કરો છો. ખૂબ મજા આવે છે તમારી સાથે હંમેશા વાત કરીને. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ એન્ડ વી વિશ યુ ઓલ ધ લવ એન્ડ થેન્ક લક. યુ સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી એટ જલસો. અને મને જલસોમાં હંમેશા જલસો જ પડતો હોય છે. અને થેન્ક યુ ફોર આસ્કિંગ મી અબાઉટ માય રીડિંગ હેબિટ્સ એન્ડ એવરીથિંગ. બહુ મજા આવી, બહુ ટાઈમ પછી આવી કોઈ ઇન્ટરવ્યૂમાં વાંચન વિશે વાત કરી. સો થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બહુ થેન્ક મજા યુ. આવી. થેન્ક યુ વેરી મચ, Netri. અને અનોખી જોજો, સાંભળજો, આઈ મીન Absolutely. જલસો પ્રમોશન. જલસોના પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે આટલું જ. બહુ જલ્દીથી કોઈક નવા વ્યક્તિત્વ સાથે નવી વાતો સાથે મળીએ છીએ. ચાલ, રજા આપો મને. મળીએ છીએ. આવજો.